સર્વ ક્ષેત્રેષુ બધી ઉપાધિમાં ક્ષેત્રજ્ઞમ ચામિમામ વિદ્ધિ, આ બધી ઉપાધિમાં જે સાક્ષી રહેલો છે, આ બધા દેહની અંદર જે સાક્ષી છે, બધા દેહમાં જે ચેતન છે, ભગવાન કે જે હું છું, ભગવાન ઓળખ કેવી રીતે આપે છે પોતાની? સર્વ ક્ષેત્રેષુ મામ ક્ષેત્રજ્ઞમ ચ વિદ્ધિ, આ બધા ક્ષેત્રમાં રહેલો હું જ એક ક્ષેત્રજ્ઞ છું. એટલે હું એટલે ઈશ્વર, આ દેવતા કેટલો છે? એક જ છે બધી ઉપાધિમાં. સર્વેષુ ભૂતેષુ ક્ષેત્રજ્ઞશ્ચેત આત્મા એકઃ કથમ તર્હિ પ્રતિભૂતમ ભેદ પ્રથા ઇતિ આશંક્યા. જો એમ જ હોય કે એક જ આત્મા બધા પ્રાણીમાં, બધા ભૂતની અંદર જો એ રહેલો હોય તો કેમ આપણને બધા પ્રાણીમાં જુદો જુદો આત્મા હોય એવી જાતનો કેમ, એવું કેમ પ્રસિદ્ધ છે, એવું કેમ આપણને લાગે છે? અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ. ભૂતેષુ અવિભક્તમ, વાસ્તવમાં પ્રાણી માત્રમાં અવિભક્ત હોવા છતાં, જેમાં કોઈ વિભાગ ન થયા હોવા છતાં પણ વિભક્તમેવ ચ સ્થિતમ, જાણે કે બધા વિભક્ત ન થઈ ગયો એવી રીતે રહેલો છે. પાછો આ દેવ પણ એવો છે ને, એમને રહ્યો તો વાંધો નથી, પણ કેવો દેવ રહેલો છે? આ સર્વભૂતની અંદર એક છે, વિભક્ત મેવ, જાણે તો વિભક્ત થઈ ગયો એવી રીતે રહેલો છે. બસ આ જ માયા. એક હોવા છતાં પણ જ્યાં વિભક્ત ન થઈ ગયો હોય એવી રીતે આ બધા દેહમાં રહેલો હોવાને કારણે બધા લોકો ગોથું ખાઈ જાય ત્યાં આગળ. કેમ? બધાને એમ કે આ દરેકમાં રહેલો દેવ જુદો જુદો છે. એક જ દેવ જેને જુદો જુદો રહેલો હોય, વિભક્ત થઈ ગયો હોય, અવિભક્ત હોવા છતાં પણ વિભક્ત થયો હોય એ રીતે જાણે કે આ બધા ભૂતમાં, પ્રાણીમાં, ઉપાધિમાં નિવાસ કરે છે. અને આ રીતે સમજાયું કે કેવો આ દક્ષિણ મુખ વિશ્વ અને વિભુ, વિશ્વ છે એ જ વિભુ છે, જે વિશ્વ વ્યક્તિ છે એ જ સમષ્ટિ છે. આ વ્યક્તિ અને સમષ્ટિનું ઐક્ય કયા સ્તરે? ઉપાધિના સ્તરે નહીં, ઉપાધિમાં જે ચૈતન્ય, અભિમાની જે ચૈતન્ય છે એ ચૈતન્ય આ વ્યષ્ટિ અને સમષ્ટિમાં એક જ છે. પછી એક પ્રશ્ન કરે. હવે પ્રશ્ન ઉત્તર આપે છે કે બધી જ ઇન્દ્રિયોની અંદર જાગ્રત અવસ્થા દરમિયાન આત્મા બધી જ ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરતો હોય છે. અને તો પછી શા માટે એવું કહેવામાં આવ્યું છે કે જાગ્રત અવસ્થા દરમિયાન આત્મા આ જમણી આંખમાં રહેલો છે? એવું કેમ? બધી ઇન્દ્રિયોમાં આંખ અને આંખમાં જમણી આંખ એમ જુદી કરીને કેમ કહેવામાં આવ્યું છે? એટલે કહે શંકરાચાર્યજી, સર્વેષુ કર્ણેષુ અવિશેષેપે દક્ષિણાક્ષિણે ઉપલબ્ધિ પાટવદર્શનાદ તત્ર વિશેષેણ નિર્દેશઃ વિશ્વસ્ય. સર્વેષુ કર્ણેષુ અવિશેષેપી, આ બધી ઇન્દ્રિયો દ્વારા આત્મા જાગ્રત અવસ્થામાં અવિશેષેપી સર્વ ઇન્દ્રિયો દ્વારા અભિવ્યક્ત થતો હોય છે, અર્થાત સર્વ ઇન્દ્રિયો દ્વારા જગતના વિશ્વનો અનુભવ કરતો હોય છે. દ્રષ્ટા, દ્રષ્ટા એટલે માત્ર ચક્ષુમાં રહેલો જ નહીં, કાનમાં રહેલો દ્રષ્ટા. કોનો દ્રષ્ટા? શબ્દનો દ્રષ્ટા. પછી જીહ્વામાં રહેલો દ્રષ્ટા છે સ્વાદનો દ્રષ્ટા, નાસિકામાં રહેલો દ્રષ્ટા છે ગંધનો દ્રષ્ટા, ત્વચામાં રહેલો દ્રષ્ટા સ્પર્શનો દ્રષ્ટા. આ ભલે દ્રષ્ટા, સ્પ્રષ્ટા, શ્રોતા, ઘ્રાતા, રસયિતા જુદા નામ આપીએ છે. આમ દ્રષ્ટા ભલે આપણે આંખમાં રહેલાને જ કહેતા હોય કે આપણા આંખને દ્રષ્ટિ કહે છે, વાસ્તવમાં બધા જ્ઞાન દ્રષ્ટિ જ છે. આમ પ્રત્યેક ઇન્દ્રિયમાં રહીને આ જગતનો દ્રષ્ટા છે, જગતનો ઉપભોક્તા છે. સર્વેષુ કર્ણેષુ અવિશેષેભી દક્ષિણાક્ષિણી, પરંતુ જમણી આંખમાં ઉપલબ્ધિ પાટવ દર્શના, કોઈક રીતે ઉપલબ્ધિ એટલે જ્ઞાન, પાટવ એટલે કે પટુતા. આમ જ્ઞાનની જે પટુતા છે અથવા તો સ્પષ્ટતા છે, જે પ્રકારનું જ્ઞાન, સ્પષ્ટ જ્ઞાન ચક્ષુથી થાય એવું સ્પષ્ટ જ્ઞાન બીજું કોઈ ઇન્દ્રિયથી થતું નથી. ચક્ષુથી આપણે જયારે કોઈ વસ્તુનું જ્ઞાન થાય તેમાં કોઈ પ્રકારનો સંશય રહેતો નથી હોતો. અને એટલા માટે આઈ વિટનેસ ની જરૂર પડે હંમેશા. આઈ વિટનેસ એટલે જેને પોતાની આંખે દેખ્યો અહેવાલ જે હોય, આંખે દેખેલું હોય હંમેશા છેલ્લો એવિડન્સ. એટલે આત્માવારે દ્રષ્ટવ્ય કહે છે, આત્માને જોવો જોઈએ. એટલે કે આંખથી જોવાનો વિષય આત્મા ના હોય છતાં પણ દ્રષ્ટવ્ય, કારણ કે આંખથી જે વસ્તુ જોઈએ એમાં કોઈ સંશય કઈ રહી જતો નથી આવતો.
અને એટલા માટે આપણે પણ આંખ મળી હોય પક્ષપાત તો રહેલો જ છે. આંખે દેખ્યો હેવાલ, આમ પક્ષપાત રહેલો હોય છે. કાને સાંભળ્યો છતાં આપણે માનીએ ક્યારે? આંખે જોઈએ ત્યારે. અંતેથી એ આંખ માટે એક પક્ષપાત હોય છે અને આંખ દ્વારા જે વ્યવહાર થાય છે એ વ્યવહારની અંદર પણ વધારે પટુતા, વધારે કુશળતા હોય છે. દર્શનાત તત્ર વિશેષણ નિર્દેશ વિશ્વસ્ય. અંતેથી આંખના વ્યવહારમાં વધારે કુશળતા જણાતી હોવાને કારણે એવું અહીં કહેવામાં આવે છે કે વિશ્વ એટલે કે જાગ્રત ચૈતન્ય છે એ જમણી આંખમાં રહેલો છે. ચાલો ભલે શ્રુતિ અનુભવાભ્યામ, શ્રુતિ પણ કહે છે અને યોગી લોકો અને આપણો પોતાનો અનુભવ પણ છે. ચાલો એટલે આ જાગ્રત જે વિશ્વ છે એ જમણી આંખમાં છે એ નક્કી થયું. यद्यपि देह देश भेदे विश्व अनुभूयते तथापि कथम जागृते तेजस अनुभूयते. ચાલો એ તો વાત બરોબર છે, પણ જાગ્રત અવસ્થામાં તેજસનો અનુભવ કે તેજસ એટલે સ્વપ્ન, સ્વપ્નમાં રહેલો પુરુષ નામ તેજસ. ચાલો ભાઈ વિશ્વ તો આ જમણી આંખમાં અનુભવ થાય છે, પણ આ તેજસનો જાગૃત અવસ્થામાં કયો અનુભવ થાય છે એવડે ક્યાંથી લાવ્યા એ બતાવે છે દક્ષિણેથી. કહે છે શંકરાચાર્યજી, દક્ષિણાક્ષિગત रूपम दृष्ट्वा निमीलिताक्षः तदेव स्मरन् मनस्यन्तः स्वप्ने इव तदेव वासनारूपाभिव्यक्तं पश्यति यथा अत्र तथा स्वप्ने अतः मनस्यन्तस्तु तैजसोऽपि विश्व एव. દક્ષિણાક્ષિગત રૂપમ દ્રષ્ટવા. હવે આપણો આગળનો અનુભવ કહે છે કે ચાલો જમણી આંખથી આપણે આ જગતનું એટલે બીજા આ રૂપ રંગનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. નિમિલિતાક્ષ અને પછી આપણે આંખો બંધ કરી દઈએ. સ્મરણ મનસી અંત એના એ રૂપનું આપણે મનમાં સ્મરણ કરી શકતા હોઈએ છીએ. એટલે આ વસ્તુ આંખથી વધારે શક્ય છે. બધું જે સામાન્ય રીતે વધારે જે ઉપાસના થતી હોય, ઉપાસનામાં જે આલંબન હોય છે આંખનો વિષય વધારે હોય છે. કારણ કે આંખથી આપણે રૂપ જોઈએ, આંખથી આપણે મૂર્તિ જોઈએ, આંખથી જે કંઈ જોયું હોય પ્રતીક હોય એ આપણે આંખો બંધ કરીએ તો પણ એ વસ્તુનું વિઝ્યુલાઇઝેશન અર્થાત એ વસ્તુનું આપણે મનમાં સ્મરણ કરી શકતા હોઈએ છીએ. કાનથી સાંભળેલી વસ્તુનું સ્મરણ કરવું જરા મુશ્કેલ છે. આંખથી જોયેલી વસ્તુ આંખો બંધ કર્યા પછી પણ આપણે એનું સ્પષ્ટ તાદૃશ સ્મરણ કરી શકતા હોઈએ છીએ. તાદૃશ આપણા મનમાં એનું ચિત્ર ઉત્પન્ન થતું હોય છે. અને તેથી સ્મરણ નિમિલિતાક્ષ, તો આવી રીતે આંખ જેણે બંધ કર્યું છે તેવું તદેવ સ્મરણ એ જ વસ્તુનું, એ જ ચિત્રનું કે એ દૃશ્યનું સ્મરણ કરતો અંતઃ મનસી અંતઃ સ્વપ્ને એવ, જેમ સ્વપ્ન હોય તેવી રીતે મનની અંદર તદેવ વાસના રૂપ અભિવ્યક્તમ પશ્યતિ. જમણી આંખ દ્વારા જે દૃશ્ય જોતા હતા એ કેવું છે? સ્થૂળ દૃશ્ય છે. એ સ્થૂળ દૃશ્યના જે સંસ્કાર રહી ગયા હોય એવા સંસ્કાર રૂપ કે વાસના રૂપ જે દૃશ્ય હોય છે એ આપણે આંખો બંધ કર્યા પછી આપણા મનમાં જોઈ શકતા હોય છે. યથા સ્વપ્ને જાગ્રત વાસના રૂપેણ અભિવ્યક્તમ અર્થજાતમ દ્રષ્ટાનુભવતિ તથૈવ જાગ્રતે દક્ષિણે ચક્ષુષી દૃષ્ટત્વેન વ્યવસ્થિત સન્નિકષ્ટમ રૂપમ દૃષ્ટ્વા પુનઃ નિમિલિતાક્ષ દૃષ્ટમેવ રૂપમ રૂપોપલબ્ધિજનિત સમુદ્બુદ્ધ વાસનાત્મના મનસ્યંતર વ્યક્તમ સ્મરન વિશ્વ તૈજસો ભવતિ. આ વિશ્વ તૈજસ બની ગયો. અગત્યની વસ્તુ શું છે કે કોણ હવે જુએ છે? જાગૃત એટલે જમણી આંખમાંથી જે પેલા દ્રશ્યને જોતો હતો એ જ હવે જમણી આંખ બંધ કરીને મનની અંદર એ જ દ્રશ્ય જયારે જોતો હોય ત્યારે હવે એ દ્રશ્ય મનમાં જોનાર કોણ છે? તૈજસ. એવું શા બધી કહો છો? કારણ કે જેવી રીતે જાગ્રત અવસ્થાના સંસ્કારમાંથી આપણે સ્વપ્ન જોતા હોઈએ છીએ તે જ રીતે આ બહાર સ્થૂળ વિષયના સંસ્કારમાંથી જ પેલી અંદર જે છે ચિત્ર ઉત્પન્ન થયું હોય છે. એટલે માનસિક જે ચિત્ર આપણે જોતા હોઈએ છીએ એ ચિત્ર શેમાંથી ઉત્પન્ન થયું? આ બહારના વિષયના સંસ્કારમાંથી. અને એ રીતે યથાત્ર તથા સ્વપ્ન, સ્વપ્નમાં જેમ થતું હોય છે અહીં જેમ થાય છે તેમ સ્વપ્નમાં થાય છે અને સ્વપ્નમાં થાય તેમ અહીં થાય છે. હવે સ્વપ્નનું આપણે ખબર નથી પણ અહીંનું આપણે ખબર છે કે અહીં જેવી રીતે આ દ્રશ્ય જોયા પછી એના સંસ્કારને કારણે મનમાં આપણે તાદૃશ એ જ ચિત્ર જેમ જોઈ શકતા હોઈએ છીએ
એ બધા આપણે સમજી શકીએ કે જાગ્રતમાં જે અનુભવ લીધા હોય એના સંસ્કારમાંથી આપણે સ્વપ્ન જોતા હોઈએ છીએ. આતઃ મનસ્યંતસ્તુ તૈજસ, આ મનની અંદર તૈજસ જે પણ કોણ છે? વિશ્વ એવ. આ વિશ્વ જ તૈજસ બની ગયો. આ જાગ્રત પુરુષ સ્વપ્ન બની જાય છે કે વિશ્વ જે તૈજસ જાગ્રતમાં રહેલો સ્વપ્ન બને છે કે નહીં, એ તો આપણે જાણે કે સમજનો વિષય છે. પણ અહીંયા ગૌડબાચાર્ય અનુભવ કહે છે આપણને કે કેવી રીતે વિશ્વ જે દક્ષિણ આંખમાં દક્ષિણ ચક્ષુની અંદર હતો અને એ ચક્ષુમાંથી જે દૃશ્યનું એને દર્શન કર્યું, આંખો બંધ કરીને એ જ દૃશ્યને પછી જોનારો કોણ છે? એ જોનાર તૈજસ છે, એ વિશ્વ નથી. આત્માને વિશ્વ ક્યારે કહેવાય? જ્યારે જમણી આંખ ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરતો હોય ત્યારે, ઇન્દ્રિયમાં રહીને જ્યારે દ્રષ્ટા હોય ત્યારે એ આત્માને વિશ્વ કહેવાય. મનમાં રહેલો દ્રષ્ટા અને આત્માને શું કહેવાય? તૈજસ કહેવાય. સ્વપ્નમાં પણ એક આપણી માનસિક દુનિયા હોય છે અને માનસિક દુનિયાનો જે દ્રષ્ટા એને આપણે શું કહીએ છીએ? તૈજસ. અંતે તે આંખો બંધ કર્યા પછી આપણા મનમાં એક માનસિક ચિત્ર હોય છે અને માનસિક ચિત્રનો દ્રષ્ટા ક્યાં રહ્યો છે? મનમાં રહેલો હોય છે. એ ચક્ષુમાં નથી રહેલો. ચક્ષુમાંથી હટીને આપણે ક્યાં પહોંચી ગયા? મનમાં પહોંચી ગયા. આંખો બંધ કરી દે એટલે ચક્ષુમાંથી આત્મા હટી ગયો અને ક્યાં પહોંચી ગયો? મનમાં પહોંચી ગયો. અને પછી ચક્ષુ આંખો બંધ કર્યા પછી જે દૃશ્ય દેખાય છે એ દૃશ્ય કોને દેખાય છે? આ મનમાં રહેલા આત્માને એટલે કે તૈજસને દેખાય છે. અને તેથી આ વિશ્વ જ તૈજસ બની ગયો. અર્થ બતાવે છે કે વિશ્વ અને તૈજસ આ એક જ છે. જેણે બહાર દ્રશ્ય જોયું એના કરતા અંદર દ્રશ્ય જોનાર જો ભિન્ન હોત તો આપણે કહે કે વિશ્વ અને તૈજસ ભિન્ન છે. પણ અંદર જે દૃશ્ય જોઈ રહ્યો છે તો એ જ છે જેણે પેલું બહારનું દૃશ્ય જોયેલું. અને આપણને તો એમાં પ્રત્યભિજ્ઞા પણ છે કે બહારનું દૃશ્ય બહાર વૃક્ષ જોનાર એ હવે હું અંદર વૃક્ષ જોઈ રહ્યો છું. બહાર શ્રી કૃષ્ણ છબી જોનાર હવે હું શ્રી કૃષ્ણનું સ્વરૂપ અંદર જોઈ રહ્યો છું. અને આ રીતે આપણે એનું જ્ઞાન પણ હોય છે કે જે વિશ્વ હતો અર્થાત જે ઇન્દ્રિયમાં બેઠેલો હતો એ જ મનમાં બેઠેલો છે. એટલું તો ખરું જ. એને કદાચ તમારે બીજું નામ આપવું હોય તો પણ આ અનુભવ એક તો સ્પષ્ટ જ થાય છે કે ઇન્દ્રિયમાં જે બેઠેલો છે આત્મા એ જ અત્યારે મનમાં બેઠેલો છે. ઇન્દ્રિયમાં બેઠેલા આત્મા જ આપણે વિશ્વ કહેતા હોય છે કે એ જ જાગ્રત અવસ્થા દરમિયાન ઇન્દ્રિયમાં બેઠેલો હોય છે. અને મનમાં બેઠેલા આત્મા આપણે તૈજસ કહેતા હોય છે કારણ કે સ્વપ્નમાં એ મનમાં બેસીને સ્વપ્નના દ્રશ્ય જોતો હોય છે. અને માટે ઇન્દ્રિયમાં બેઠેલો આત્મા જ મનમાં બેઠેલો આત્મા છે અર્થાત વિશ્વ એ જ તૈજસ છે. પછી આગળ કહે છે આકાશે ચ હૃદય સ્મરણાખ્ય વ્યાપારો પરમે પ્રાજ્ઞ એકીભૂત ઘન પ્રજ્ઞ એવ ભવતિ મનોવ્યાપાર અભાવાત. આકાશે છે હૃદય. આકાશે છે હૃદય એટલે હૃદય અવચ્છિન્ન આકાશ છે. હૃદયમાં રહેલું આકાશ. એમ કહેવાય છે કે ભાઈ માણસ જયારે સમાધિમાં પહોંચી જાય આ મનમાં જે દ્રશ્ય જોવે છે એ મનનો પણ લય થઈ જાય. તો હંમેશા વસ્તુનો લય ક્યાં થાય? એના સ્થાનમાં થાય. એવું કહેવાય છે કે હૃદયની અંદર જે આકાશ છે એ મનનું સ્થાન છે. તેથી મનનો જયારે લય થાય ત્યારે મન આ હૃદય આકાશમાં લીન થઈ જાય. એટલે આત્મા ક્યાં પહોંચી ગયો? હૃદય આકાશમાં પહોંચી ગયો. આત્મા ક્યાં છે? જ્યાંથી બેસીને વ્યવહાર થતો હોય ત્યાં આત્મા છે. જાગ્રત અવસ્થામાં આત્મા ક્યાં છે? આપણી ઇન્દ્રિયોમાં છે. મુખ્યત્વે ક્યાં છે? ચક્ષુમાં છે. એમાં મુખ્યત્વે ક્યાં છે? જમણા ચક્ષુમાં છે. કારણ કે ત્યાં બેસીને વ્યવહાર કરવામાં આવે છે. પણ આપણે કહીએ કે આત્મા જમણા, આત્મા તો સર્વવ્યાપી છે અને છતાંય અમુક જગ્યાએ છે એમ કેમ કહીએ છીએ? કારણ કે ત્યાં બેસીને વ્યવહાર કરવામાં, એની સાથે અભિમાન રાખીને વ્યવહાર કરવામાં આવે છે. આત્મા બેઠેલો રહે છું જે જગ્યાનો અહમભાવ હોય કે અભિમાન હોય તે. આત્મા દેહમાં બેઠેલો છે દેહમાં અહમભાવ હોવાને કારણે. આત્મા સમષ્ટિ દેહમાં છે ત્યાં અહમભાવ હોવાને કારણે. આત્મા જમણી આંખમાં છે ત્યાં અહમભાવ છે. માટે એ જમણી આંખમાં બેઠેલો આત્મા મનમાં પહોંચી ગયો મનમાં અહમભાવ હોવાને કારણે. મનમાં બેઠેલો આત્મા હવે જયારે મન પણ સંકેલી લે યો વિશ્વ તૈજસત્વમ ઉપગત સહ પુનઃ સ્મરણાખ્યસ્ય વ્યાપારસ્ય વ્યાવૃત્તૌ. જે પહેલા વિશ્વ હતો અને પછી જ જે સંસ્કારને કારણે પછી દ્રશ્ય જોતો એ તૈજસ થયો. એ જ હવે સ્મરણ નામનો વ્યાપાર કરી રહેલો પેલો તૈજસ એ સ્મરણની પણ જયારે હવે એ પણ જયારે સંકેલી લેવામાં આવે તો હવે ક્યાં પહોંચી જાય? મન જ્યાં પહોંચી જાય ત્યાં આત્મા પહોંચી ગયો.
ઇન્દ્રિય ક્યાં લીન થઈ ગઈ? મનમાં. મન ક્યાં લીન થઈ ગયું? હૃદય આકાશમાં. અને માટે આત્માનો ક્યાં પહોંચી ગયો? હૃદય આકાશમાં. એવું કહેવાય. હૃદયાવચ્છિન્ન આકાશે સ્થિત સન પ્રાજ્ઞ ભૂતવા તન લક્ષણ લક્ષિતો ભવતી. હવે એ આત્મા કેવો બની ગયો? પ્રાજ્ઞ બની ગયો. એટલે કહ્યું સ્મરણાખ્ય વ્યાપાર ઉપર में प्राज्ञ है एकीभूत है. समाधि समाधि अंदर एकीभूत है. આ પ્રાજ્ઞ કેવો બન્યો? એક બની ગયો. અનેક હતો અત્યાર સુધી. દ્રષ્ટા, સ્પષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, ઘ્રાતા, રસયિતા એમાંથી કેવો બન્યો? એક બની ગયો. આ મનની અનેક પ્રકારની વૃત્તિઓને કારણે આત્મા જાણે અનેક હોય. જાણે દ્રષ્ટા હમણાં, પછી સ્પષ્ટા, પછી શ્રોતા, પછી મંતા, પછી વિજ્ઞાતા. આ બધી મનની વૃત્તિઓ જે સ્પંદન છે એ બધા સ્પંદન જયારે શાંત થઈ જાય આત્મા કેવો બન્યો? એકીભૂત. આ બધા આત્મા એકીભૂત બની ગયા. ઘન પ્રજ્ઞ. આ મનના સ્પંદનને કારણે પ્રજ્ઞાઓ પણ જે વિવિધ હતી આ બધી પ્રજ્ઞાઓ પણ કેવી બની ગઈ? એક ઘન બની ગઈ. આત્મા અનેક નો એક બની ગયો. અનેક કેમ આત્મા હતો? દ્રષ્ટા, સ્પષ્ટા, શ્રોતા. જેમ મનની વૃત્તિઓ બદલાયા કરે તેમ તેમ દ્રષ્ટાનું સ્વરૂપ પણ જાણે બદલાયા કરતો હોય એ મનની વૃત્તિઓ એક બની ગઈ. આ આત્મા એક બની ગયો. અને જે વિજ્ઞાન જે ભિન્ન ભિન્નતા ઘટપટ બધા એ પણ એક બની ગયા હોવાને કારણે એ સ્મરણ વગેરેનું સંકેલાઈ જવાને કારણે એ કેવો બની ગયો? ઘન પ્રજ્ઞ હે. એની પ્રજ્ઞા ઘન બની ગઈ. બસ આ જ વિશેષણો પ્રાજ્ઞા લાગુ પડે છે કે નહીં? એકીભૂત હે પ્રજ્ઞાન ઘન હે. તે તો જાગ્રત અવસ્થાની અંદર પણ જાગ્રત અવસ્થા કેમ કહીએ છે? સભાનતા છે એટલે માટે. સુષુપ્તિમાં જે પ્રાજ્ઞ છે એને સભાનતા નથી અને માટે એને સ્વપ્ન અવસ્થા કહીએ. અત્યારે જેણે પોતાના ધ્યાનને પૂરેપૂરું સંકેલી લીધું છે અને હૃદય આકાશમાં બેઠેલો છે એ સભાન છે અને પણ ઊંઘતો નથી. અને છતાં પ્રાજ્ઞા તો કહી શકાય એટલા માટે કે એકીભૂત હે પ્રજ્ઞાન ઘન. ઘન પ્રજ્ઞ હે એકીભૂત એવ ભવતી. અને તેથી અત્યારે આ જાગ્રત અવસ્થાની અંદર જ આત્મા કેવો બની ગયો? પ્રાજ્ઞ બની ગયો. જે જાગ્રત અવસ્થામાં વિશ્વ હતો એ જાગ્રત અવસ્થામાં જ તેજસ બની ગયો. મનમાં ચાલી ગયો ત્યારે એ જ હવે જાગ્રત અવસ્થામાં જ હૃદય હવે દેશમાં ચાલી જઈને પ્રાજ્ઞ બની ગયો. अतश्च सह एकीभूत है विषय विषयी आकार रहित है. अनेक भूत केम છે? વિષય એક, વિષય બીજો. જેમ વિષય બદલાયા કરે એમ વિષયનો આકાર પણ બદલાયા કરે. જેમ વિષય બદલાય તેમ વિષયનો આકાર પણ બદલાય. રૂપ હોય તો હું રૂપનો દ્રષ્ટા, શબ્દ હોય શબ્દનો શ્રોતા, રસ હોય રસનો રસયિતા, ગંધ હોય ગંધનો ઘ્રાતા, સ્પર્શ હોય સ્પર્શનો સ્પષ્ટા, વિચાર હોય વિચારનો મંતા, જ્ઞાન હોય જ્ઞાનનો વિજ્ઞાતા. જેમ આવી રીતે વિષયો બદલાતા જાય તેમ આત્મા પણ જાણે બદલાતો જાય. આ વિષય બધા બદલાને એક થઈ ગયા અને તેથી આત્મા પણ એકીભૂત હે. વિષય વિષયી આકાર રહિત હે યતઃ ઘન પ્રજ્ઞ વિશેષ વિજ્ઞાન વિરહી. હવે એનું કોઈ વિશેષ વિજ્ઞાન નથી, સભાનતા છે. આમ સમાધિ અને સુષુપ્તિમાં એક મહાન ભેદ છે કે સુષુપ્તિમાં બધું અજ્ઞાનથી છવાઈ ગયેલું છે જ્યારે સમાધિમાં સત્વ હોય છે. એટલો ભેદ છે. બાકી ત્યાં પણ ઘન પ્રજ્ઞ એકીભૂત હે એ પ્રકારની અવસ્થા ત્યાં પણ સમાન છે. વિશેષ વિજ્ઞાન વિરહી રૂપાંતર રહિત તિષ્ઠતે ઇત્યર્થ હે. તો ગૌડપાદાચાર્ય બતાવે છે કે જાગ્રત અવસ્થામાં પણ આપણે પ્રાજ્ઞનો અનુભવ કરીએ છીએ. અને જે પહેલા જાગ્રત વિશ્વ હતો એ જ પછી તૈજસ બન્યો અને એ જ હવે પ્રાજ્ઞ બન્યો. અને તેથી આ વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એક જ છે. એ જ બતાવે છે આ શંકરાચાર્ય આગળ સમજાવે છે. દર્શન સ્મરણે એવ હિ મનસ્પંદિતે તદભાવે હૃદયેવ અવિશેષેણ પ્રાણાત્મના અવસ્થાનમ પ્રાણો હિ એવ एतान सर्वान संवृत्ते इति श्रुतेः. दर्शन स्मरणे ही मनस्पंदिते. જેને દર્શન કહીએ છીએ અર્થાત ઇન્દ્રિયો દ્વારા સ્થૂળ ભોગનો જે અનુભવ છે જેને દર્શન કહીએ કે જે મનનું એક પ્રકારનું સ્થૂળ સ્પંદન. પછી એ સ્પંદન બદલાઈને સ્મરણાત્મક સ્પંદન બની ગયું. એ પણ સ્મરણ જે છે એ પણ મનનું સ્પંદન છે. હવે એમાં કોઈને શંકા નહીં રહે. દર્શન શું છે? મનનું સ્પંદન છે.
આવું બેસીને ધ્યાન કરતો હોય વૈસા વડા જો મનનું સ્પંદન થઈ રહ્યું છે. કેવું? આ વૃક્ષ રૂપે મન સ્પંદન કરી રહ્યું છે, પક્ષી રૂપે, આકાશ રૂપે, તારાઓ રૂપે આ મનનું સ્પંદન. અને એનું જ્ઞાતા એ પણ બીજું મનનું સ્પંદન જ છે. આ વિષય જેમ મનનું સ્પંદન છે, વિષય પણ મનનું સ્પંદન છે. મન એક સાથે જેમ સ્વપ્નમાં બે પ્રકારના સ્પંદન કરે છે ને, સ્વપ્નમાં જે વિષયો છે એક એનું સ્પંદન છે મનનું, એ વિષયનો અનુભવ કરનાર પેલો સ્વપ્ન દ્રષ્ટા એ પણ મનનું સ્પંદન. તો જાગ્રતમાં પણ આ સ્થૂળ વિષય શું છે? મનનું સ્પંદન. એ સ્થૂળ વિષયનો અનુભવ કરનાર હું વિષય જેને કહેવાય એ કહેવાય એ પણ મનનું બીજું સ્પંદન. અને વાસ્તવમાં આત્મા કેવો છે? આ વિષય અને વિષય આ મનના જે સ્પંદનો છે એ સ્પંદનોનું પણ અધિષ્ઠાન સર્વ સ્પંદનથી રહિત નિસ્પંદન નિસ્તરંગ સહજાનંદાવબોધામ બુધૌ. પ્રત્યેક વસ્તુની નિસ્તરંગ આનંદ અંબુધિ, નિસ્તરંગ અંબુધિ. આ સમુદ્રની અંદર કોઈ તરંગ ન હોય એ પ્રકારનો સમુદ્ર. તરંગ હોય જાગ્રત અવસ્થા, એનો બીજો તરંગ ફેણ સ્વપ્ન અવસ્થા. આમ તરંગો બધા થાય છે. બધા તરંગો જ્યાં શાંત થઈ ગયા એ કેવું છે? આત્માનું વાસ્તવિક સ્વરૂપ. નિસ્તરંગ સહજાનંદાવબોધામ બુધૌ. પ્રત્યેક વસ્તુ એટલે કે છે દર્શન સ્મરણે વહી મનસ્પંદિત. બધું ધ્યાન મેડિટેશન કરવું પૂરતી બધી મટીરિયલ સામગ્રી આખો દિવસ કર્યા જ કરો ને બેઠા બેઠા ધ્યાન કરવું તો આ બધા ધ્યાનનો એક આપણે જેમ ધ્યાન કરતા હોઈએ કોઈ રૂપનું પ્રતીકનું ભલે એ પણ છે, પણ વેદાંતના ધ્યાન કરવાના ઘણા બધા આપણી પાસે સામગ્રી છે. તદભાવે હૃદય અવિશેષ પ્રાણાત્મના અવસ્થાનમ. અને મનનું સ્પંદન જયારે બંધ થઈ જાય ત્યારે હૃદય એવ અવિશેષણ, હૃદયની અવિશેષણ એટલે કોઈ પ્રકારના વિશેષ વગર, તૈજસત્વ અથવા તો વિશ્વત્વ કોઈ પ્રકારના વિશેષ વગર, વિષય બધા વિશેષ વગર પ્રાણાત્મના અવસ્થાનમ અવ્યાકૃત. સમાધિ અવસ્થા પણ કઈ અવ્યાકૃત સમાન છે. કોઈ પ્રકારનું વ્યાકરણ નથી, કોઈ પ્રકારનું અભિવ્યક્તિ નથી, કોઈ પ્રકારની ત્યાં આગળ વિવિધતા નથી. જેમ બધા અલંકારો બધા એક સુવર્ણના પિંડમાં મળી જાય તો કેવો અવ્યાકૃત. વ્યાકરણ એટલે જુદા પાડવા. વ્યાકરણ એટલે બધા એ જ પિંડને અલંકાર રૂપમાં બનાવીએ તો કેવું થાય? પિંડનું વ્યાકરણ થઈ ગયું સુવર્ણનું. એ બધા અલંકારો સુવર્ણના પિંડમાં મળી જાય અવ્યાકૃત. અને અવ્યાકૃત અવસ્થા કહે છે. અવ્યાકૃત એટલે જ્યાં કોઈ પ્રકારના ભેદભાવ નથી, અવ્યક્ત જે ઇન્દ્રિયોને વ્યક્ત નથી. અને તો આજે આત્મા કેવો બની ગયો? અવ્યાકૃત બની ગયો. પ્રાણાત્મના અવસ્થા. પ્રાણ અર્થ થાય છે અવ્યાકૃત અથવા અવ્યક્ત અથવા તો ઉપાધિ. કેવી ઉપાધિ? જેવી સુષુપ્તિમાં હોય છે તેવી, જ્યાં વ્યષ્ટિ અને સમષ્ટિના કોઈ પ્રકારના ભેદ હોતા નથી. અંતેથી આ હૃદય આકાશની અંદર જયારે આત્મા સ્થિત થાય ત્યારે વ્યષ્ટિ સમષ્ટિનું કોઈ ત્યાં ભાન નથી. આ વ્યષ્ટિ દેહનું ભાન હોય ત્યાંથી જાગ્રત, વ્યષ્ટિ સૂક્ષ્મ દેહનું ભાન હોય ત્યાં સુધી રહી જશે. અને તેથી વ્યષ્ટિના સૂક્ષ્મ અને સ્થૂળ બંને દેહનું જયારે ભાન જતું રહ્યું હોય ત્યારે ત્યાં વ્યષ્ટિ સમષ્ટિ કોઈ રહેતું જ નથી. જો તમારે સમષ્ટિમાંથી પણ તાદાત્મ્ય લઈ લેવું હોય તો વ્યષ્ટિમાંથી લઈ લે તો પણ ચાલે. આપણા વ્યક્તિગત સ્થૂળ શરીરનું જયારે ભાન ના હોય ત્યારે કોઈ સ્થૂળ શરીરનું ભાન ના હોય, અને આપણા વ્યક્તિગત સૂક્ષ્મ શરીરનું કે મનનું ભાન ના હોય ત્યારે કોઈએ મનનું ભાન ના હોય. અને તેથી આપણે વ્યક્તિ સ્થૂળ શરીરમાંથી આપણે તાદાત્મ્યને આપણા ધ્યાનને સંકેલી લઈએ ત્યારે બધા સૂક્ષ્મ સ્થૂળ શરીરમાંથી સંકેલી લીધું. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરમાં સંકેલી લઈએ, બધાએ સૂક્ષ્મ શરીરમાંથી સંકેલી લીધું. અને ત્યારે જે અવસ્થા છે, કઈ અવસ્થા? કારણ અવસ્થા, અવ્યાકૃત અવસ્થા. ત્યાં વ્યષ્ટિ ને સમષ્ટિ એવો કોઈ ભેદ નથી હોતા. પ્રાણાત્મના અવસ્થાનમ. અંતેથી પ્રાણ રૂપે અવ્યક્ત રૂપે એનું અવ્યાકૃત રૂપે એનું અવસ્થાન છે. પ્રાણો હિ એવૈતાન સર્વાન સંવૃત્તે કે છે છાંદોગ્ય ઉપનિષદમાં. બધી ઉપાસના સંદર્ભમાં છે કે આ પ્રાણ આ બધાને ગળી જાય છે. સંવૃત્તે એટલે આ બધાને ગળી જાય છે. બધાને પોતાનામાં સમાવેલા છે. સંવૃત્તે તો કારણ હંમેશા કાર્યને ગળી જાય. જળ છે પૃથ્વીને ગળી જાય પ્રલય થાય ત્યારે, અગ્નિ જળને ગળી જાય, વાયુ અગ્નિને ગળી જાય, આકાશ વાયુને ગળી જાય, પ્રાણ આકાશને બધાને ગળી જાય. પ્રાણો હિ એવ એતાન સર્વાન સંવૃત્તે. આ બધાને સંવૃત્તે બધાને ગળી જાય છે. સંહરતે યો હિ પ્રાણ અધ્યાત્મ પ્રસિદ્ધ સહવાગાદીન પ્રાણાન આત્મની સંવૃત્તે
સંવૃંક્તે સંહરતી. આ જેને આપણે પ્રાણ કહીએ છીએ, આ પ્રાણ આ બધી ઇન્દ્રિયોને પોતાનામાં અંદર સમાવી લે છે. બધી ઇન્દ્રિયો ક્યાં જઈને મળી જાય છે? પ્રાણની અંદર. સંવૃંક્તે સંહરતી પ્રાણસ્ય અધ્યાત્મ વાઘ આદિ સંહર્તત્વ મુક્તમ. આમ અધ્યાત્મ પ્રાણ જે છે એ બધા વાઘ ઇન્દ્રિયોને પોતાનામાં બધા સમાવેલા છે. અધિદૈવમ ચ યો વાયુ સૂત્રાત્મા અજ્ઞાદીન આત્મની સંહરતી. આધિદૈવિક સ્તર પર પણ જે મુખ્ય પ્રાણ છે જેને હિરણ્યગર્ભ કહેવામાં આવે, સૂત્રાત્મા. પ્રાણ શબ્દનો અર્થ વ્યષ્ટિ સ્તર પર કેવો? આ પ્રાણ મુખ્ય પ્રાણ. સમષ્ટિ સ્તર પર પ્રાણ એટલે હિરણ્યગર્ભ સૂત્રાત્મા. અને પ્રલય અવસ્થાની અંદર આ સૂત્રાત્મા અગ્નિ વગેરે સમગ્ર બધા તત્વોને પોતાની અંદર સંકેલેલા છે. ઇતિ અજ્ઞાદિ સંહર્તૃત્વમ વાયોઃ ઉક્તમ. અધ્યાત્મ અધિદૈવયોઃ ચ એકત્વાત પ્રાણશ્ચ વાયોશ્ચ વાગાદિષુ અજ્ઞાદિષુ સંહર્તૃત્વેન અવ્યાકૃતત્વસ્ય સંવર્ગ વિદ્યામ સૂચિતત્વાત અવ્યાકૃતેન પ્રાણાત્મના સુષુપ્તે પ્રાજ્ઞસ્ય અવસ્થાનમિતિ યુક્તમેવ ઉક્તમ ઇત્યર્થઃ. પ્રાણમાં કોઈ ભેદ નથી. વ્યક્તિ પ્રાણ ને અંદરનો પ્રાણ બહારના પ્રાણમાં શું ભેદ છે? મને કહો. આપણે જે શ્વાસ લઈએ છીએ આપણો વ્યક્તિ, એ અંદર આવે એટલે મારો થઈ ગયો. આ પ્રાણ અહીંયા પ્રવેશ કરે પહેલા તો બધાનો પ્રાણ છે. વિચાર કરો, આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ, શેને અંદર લઈએ છીએ? આ બહારની હવાને. હવા અંદર પ્રવેશ કરે પહેલા કઈ છે? બધાની છે, સમષ્ટિ છે. અંદર પ્રવેશ કરી મારું થઈ ગયું. જળ ગંગામાં વહેતું હોય ત્યાંથી કેવું બધાનું છે. મારા લોટામાં ભર્યું અમારું થઈ ગયું, ત્યારથી અહમ. એટલે આવી રીતના આ વ્યષ્ટિના સમષ્ટિનો ખ્યાલ છે આપણો પોતાનો છે ને. જળને બીજાને ખબર નથી કે હું કોનું છું ને કોનું નહીં. વાયુને પણ ખબર નથી કે હું આનું છું ને પેલાનું નથી. આપણે કોણ કહે છે? હું મારું કોણ કહે છે? આપણે કહીએ છીએ. અને એ દ્રષ્ટિએ જોવા જઈએ તો અધ્યાત્મ અધિદૈવયોશ્ચ એકત્વાત, જેને આપણે પ્રાણ કે વાયુ કહીએ છીએ, અધ્યાત્મ વ્યક્તિગત પ્રાણ હોય કે સમષ્ટિ પ્રાણ હોય એક જ છે. તેથી પ્રાણ એટલી શક્તિ પણ એક જ છે અને માટે શક્તિમાન પણ એક જ છે. તેથી કહે છે પ્રાણસ્ય વાયોશ્ચ વાગાદિષુ અગ્નિયાદિષુ સંહર્તૃત્વેન. અને જેવી રીતે સમષ્ટિ પ્રાણ અગ્નિ વગેરે દેવતાઓનો સંહાર કરે તેમ આ વ્યષ્ટિ પ્રાણ છે વાઘ વગેરે ઇન્દ્રિયો એ છે ને અગ્નિ વ્યષ્ટિ સ્તરમાં એટલે વાઘ ઇન્દ્રિય વગેરેનો સંહાર કરી દે છે. અને આ રીતે સંવર્ગ વિદ્યામાં કહ્યું છે. તેથી સુષુપ્તિની અંદર જેમ પ્રાજ્ઞ અવસ્થા છે તે જ રીતે આ જાગ્રત અવસ્થાની અંદર પણ આ બધું જયારે સંકેલીને હૃદય આકાશ કે પ્રાણ, હૃદય આકાશ એટલે પ્રાણાત્મના અવસ્થાનમ. આત્મા પ્રાણ રૂપે, હિરણ્યગર્ભ રૂપે કે અવ્યાકૃત રૂપે, અવિશેષ રૂપે ત્યાં આગળ અવસ્થિત હોય છે. એટલે જાગ્રત અવસ્થામાં જ આપણે વિશ્વનો તેજસ અને પ્રાજ્ઞ આ બધાનો અનુભવ થાય છે. જે વિશ્વ હતો એ જ તેજસ, એ આ પ્રાજ્ઞ છે અને એ જ હું છું. આમ જાગ્રત અવસ્થામાં આ ત્રણનો અનુભવ બતાવીને કહે છે કે આ ત્રણ એક જ. કદાચ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં આપણે કંઈક મુશ્કેલી પડતી હોય, એના વિશે ઘણો વાદ વિવાદ પણ છે. એ આગળ કરશે તો વાદ વિવાદ. કોઈ કહેના સ્વપ્ન તો ખરેખર બને છે, ત્યાં જઈને સ્વપ્ન જુએ છે. આત્મા બહાર જઈને ત્યાં ગયો, ઋષિકેશ જઈને જોઈ આવ્યો સ્વપ્ન, એમ એવું કહે છે કે ક્યારે ગયો. પણ ઋષિકેશ જતા કેટલી વાર લાગે? 1.5 દિવસ થતો હોય છે. અને તમે થોડીક મિનિટ જઈને આવતા કેવી રીતે રહ્યા? અદીર્ઘત્વાચ કાળસ્ય. કાળમાં જેટલી દીર્ઘતા જોઈએ સ્થાને જવા માટે એટલો કાળ તો હોતો નથી ત્યાં. અને વળી પછી જાગે ત્યારે ઋષિકેશમાં જાગતો હોય, અહીં જાગી જાય છે. અને તેના માટે કહીએ છીએ કે ઋષિકેશ ગયો નથી. આમ આવી રીતે ઘણી રીતે બતાવે છે કે આ સ્વપ્ન કઈ સાચી વસ્તુ નથી, પણ એમાં વિવાદ છે. એટલા માટે આજે આપણે જાગ્રત અવસ્થામાં અનુભવ જે થયો આ વિશ્વ તેજસ અને પ્રાજ્ઞનો એ નિર્વિવાદ છે. અને આ રીતે આ ત્રણનું ઐક્ય આમ બતાવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને
व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। साक्षिमुखे विश्वः मनस्यन्तस्तु तैजसः आकाशे चरुदि प्राज्ञः श्वः मनस्यन्तस्तु तैजसः आकाशे चरुदि प्राज्ञः त्रिधा देहे व्यवस्थितः। આ ત્રણ આત્મા ત્રણ રીતે દેહમાં વ્યવસ્થિત છે. જ્યારે દક્ષિણ આંખથી વિષયોનું દર્શન કરે છે ત્યારે વિશ્વરૂપે, જ્યારે મનમાં એ જ દર્શનનું આંખો બંધ કરીને મનમાં સ્મરણ કરે છે ત્યારે તૈજસ રૂપે, અને સ્મરણ રૂપે મનના સ્પંદનનું પણ એ મનનું સ્પંદન પણ જ્યારે શાંત થઈ જાય ત્યારે હૃદય આકાશમાં એમ કહેવાય. એટલે કે જ્યારે દેશ કાળ કે એવું કોઈ પ્રકારનું કોઈ વિશેષ ભાન રહેતું ન હોય ત્યારે એકીભૂત પ્રજ્ઞાન ઘન પ્રજ્ઞ એકીભૂત અનેક પ્રકારના જે દ્રષ્ટા શ્રોતા સ્પષ્ટા એ પણ એક બની ગયો. એનું જ્ઞાન પણ ઘટ જ્ઞાન પટ જ્ઞાન મઠ જ્ઞાન એ પણ એક ઘન બની ગયું. આમ આ રીતનો જે અનુભવ છે, જે અનુભવ વિષય કે વિષય એવું કંઈ ભેદનું જ્ઞાન નથી, સભાનતા જે છતાં પણ જ્યાં વ્યક્તિત્વનું અહંકારનું ભાન નથી. અહંકારમાં મનનું સ્પંદન છે, મનનું સ્પંદન પણ જ્યારે શાંત થઈ જાય અને ત્યારે જે અવસ્થા છે એનું નામ પ્રાજ્ઞ અવસ્થા, જેને સમાધિ અંગ્રેજીમાં એબ્ઝોર્પ્શન કહેવામાં આવે. એટલે કોઈ પણ વસ્તુનું ધ્યાન કરતાં કરતાં માણસ એ ધ્યાનની અંદર એટલો બધો મગ્ન થઈ જાય કે પોતાનું વ્યક્તિત્વ પણ ભૂલી જાય. એ અવસ્થાને સમાધિ અથવા પ્રાજ્ઞ અવસ્થા, જાગૃતની પ્રાજ્ઞ અવસ્થા એનું નામ સમાધિ. સુષુપ્તની પ્રાજ્ઞ અવસ્થા એટલે સુષુપ્તિ, જાગૃતની પ્રાજ્ઞ અવસ્થા એટલે સમાધિ, એટલે જાગૃતની પ્રાજ્ઞ અવસ્થા. આ રીતનું વર્ણન આવે છે. અંતેથી દર્શન સ્મરણે એવ હિ મનસ્પંદિતે તદભાવે હૃદય એવ અવિશેષેણ પ્રાણાત્મના અવસ્થાનમ. દર્શન સ્મરણે એવ હિ મનસ્પંદિતે. આ દર્શન એટલે જાગૃત અને સ્મરણ એટલે કે સ્વપ્ન, મનસ્પંદિતે બંને મનનું સ્પંદન છે. તદભાવે એ મનનું સ્પંદન, અને દર્શન જ્યારે હોય ત્યારે દ્રષ્ટા હોય, સ્મરણ હોય ત્યારે સ્મરણ કરનાર હોય. અને તેથી દર્શન ન હોય તો દ્રષ્ટા પણ ન હોય, અને સ્મરણ કરનાર ન હોય ત્યારે સ્મરણ ન હોય તો એનો પણ દ્રષ્ટા ન હોય. અને તેથી આ દૃશ્ય અને દ્રષ્ટા બંને જે મનના સ્પંદન છે બંને જ્યારે શાંત થઈ જાય, હૃદય અવિશેષેણ પ્રાણાત્મના અવસ્થાનમ. ત્યારે એમ કહેવાય કે મનનું સ્પંદન પોતાના કારણમાં એટલે કે અવ્યક્તમાં એ લીન થઈ ગયું. અને જોડે જોડે અહંકાર પણ એ પણ મનનું સ્પંદન હોવાને કારણે એ પણ અવ્યક્તમાં એ જ પ્રકારનું સુષુપ્તિમાં બનતું હોય છે. જાગ્રત અવસ્થામાં દર્શન હોય, દ્રષ્ટા પણ હોય છે. સ્વપ્નમાં સ્વપ્ન હોય છે, એનો પણ દ્રષ્ટા હોય છે. સુષુપ્તિમાં એ દ્રષ્ટા અને દૃશ્ય બંને અવ્યાકૃતમાં લીન થઈ જાય છે. કારણ કે જ્યારે દર્શન કે વિષય લીન થાય ત્યારે દ્રષ્ટા વિષયના સંદર્ભ હોવાને કારણે એ પણ લીન થઈ જાય. એટલે ધ્યાન દરમિયાન, જપ દરમિયાન વારંવાર આપણે આવી અવસ્થાનો અનુભવ કરતા હોય છે ક્ષણભર માટે. બહુ લાંબુ નહીં તો પણ ક્યારેક ક્યારેક આપણે આવો અનુભવ થતો હોય છે કે બધું શાંત, આપણે પોતાનું વ્યક્તિત્વ ભૂલાઈ જાય. આપણે ઊંઘી નથી ગયા હોતા. ઘણી વાર જાણે કે નિદ્રા હોય એવું પણ લાગતું હોય આપણને, પણ આ નિદ્રાનો અનુભવ નથી. સભાનતા છે અને છતાં પણ પોતાના વ્યક્તિત્વનું ભાન નથી. ખરેખર જોવા જઈએ તો આનંદની કોઈ એવી પળની અંદર પણ આ જ વસ્તુ થતી હોય છે. કોઈ એવી આનંદની પળ આપણે અનુભવીએ જ્યારે આપણે પોતાનું ભાન ભૂલી જતા હોઈએ છીએ. બધું જ ભૂલી જઈએ. વિષય જેનો આનંદ લે છે એ પણ ભૂલાઈ જાય, આનંદ લેનારો હું પણ ભૂલાઈ જાય ક્ષણભર માટે. એને જ એક્સ્ટસી, એ જ આનંદની પરાકાષ્ઠા જેને અનુભવતા હોઈએ છીએ. એ પણ આ જ અવસ્થા છે. એટલા જ મળે પ્રાજ્ઞને આનંદમય કોશ કહેવામાં આવે છે. આનંદમય કોશ કહેવાનો હેતુ એ છે, પ્રાજ્ઞને આનંદમય કોશ આ અવસ્થાને કહેવાય છે. કારણ કે આનંદમાં પણ આ જ પ્રકારનું થતું હોય છે. બધા ભેદ લીન થઈ જતા હોય છે. સુષુપ્તિમાં એક વધારે વસ્તુ થતી હોય છે કે સુષુપ્તિમાં અજ્ઞાનને કારણે બધા ભેદ લીન થઈ જાય છે. જ્યારે જાગ્રતમાં એવી કોઈ આનંદની પળની અંદર પણ આ મનનું બધું સ્પંદન બંધ થઈ જાય ક્ષણભર, અને મનની સ્પંદન રહિત અવસ્થા, અને એમ કહેવાય કે મનની કારણ અવસ્થા. કારણ કે જ્યારે સ્પંદન ન કરતું હોય, કાર્ય અવસ્થામાં ન હોય, ત્યારે પોતાની કારણ અવસ્થામાં લીન થઈ ગયું હોય. આમ જે લય અવસ્થા છે, લય વિનાશને ઉભય રોધને,
લય ગતમ પુનર્ભવતિ નોમૃતમ. લય અને વિનાશ. લય એટલે આ પ્રકારે મનનું સ્પંદન બંધ થઈ જાય એ અવસ્થાને કહે છે લય. એને જ અહીં જાગ્રત અવસ્થામાં પ્રાજ્ઞન અનુભવ એમ કહે છે. પ્રાણો હિ એવૈતાન સર્વાન સંવૃંક્તે. આ પ્રાણનો કારણ વ્યક્ત કરવામાં આવે છે એ જ આ સર્વને બધાનો સંહાર કરીને એ જ બધાને ગળી જાય છે. અર્થાત બધી વસ્તુ પ્રાણ અર્થાત કારણમાં લીન થઈ જાય છે. હવે ચર્ચા આગળ ચલાવે છે આ શ્લોકમાં ઐક્ય. આ શ્લોકનો હેતુ એ છે કે આ વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ બધા એક જ છે. વ્યષ્ટિ અને સમષ્ટિ પણ એક છે. આ શ્લોક દ્વારા પણ ઐક્યનું જ નિરૂપણ થઈ રહ્યું છે. અને વ્યષ્ટિ અને સમષ્ટિનું, એક વિશ્વ અને સમષ્ટિ વિરાટ, એક તૈજસ સમષ્ટિ હિરણ્યગર્ભ, એક પ્રાજ્ઞ સમષ્ટિ અંતર્યામી, આ બધા એક જ છે. અને મુખ્યત્વે અવ્યાકૃત રૂપે અર્થાત પ્રાજ્ઞ રૂપે જ્યારે ઉપાધિ પણ અવ્યક્ત હોય, કારણ રૂપ હોય, એ કારણ રૂપમાં તો કોઈ ફેર જ નથી. કાર્ય બને ત્યારે સમષ્ટિ અને વ્યષ્ટિના ભેદ જન્મે, કારણ રૂપમાં તો સમષ્ટિ અને વ્યષ્ટિનો પણ ભેદ હોતો નથી. હવે શંકરાચાર્યજી આગળ કહે છે તૈજસ હિરણ્યગર્ભ મનસ્તત્વ લિંગમ મનઃ મનોમયોયમ પુરુષ ઇત્યાદિ શ્રુતિભ્યઃ. તૈજસ હિરણ્યગર્ભ મનસ્તત્વાત. તો જે તૈજસ જે છે આગળ કહે છે આ તૈજસ જે પણ શું છે? હિરણ્યગર્ભ છે. તૈજસ એટલે વ્યષ્ટિ, હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ. કેમ? મનસ્તત્વાત, બંને મનમાં રહેલા છે. તૈજસ કોને કહેવાય? આ વ્યષ્ટિ મન નો ઉપહિત ચૈતન્ય એટલે તૈજસ. હિરણ્યગર્ભ કોને કહેવાય? સમષ્ટિ મનનો ઉપહિત ચૈતન્ય હિરણ્યગર્ભ. આ વ્યષ્ટિ મન પણ સ્પંદન છે, સમષ્ટિ મન પણ સ્પંદન છે. અને માટે જે ચૈતન્ય વ્યષ્ટિ મનમાં હોય છે, અભિવ્યક્ત થાય છે, એની સાથે અભિમાન કરે છે, એ જ ચૈતન્ય સમષ્ટિ મન સાથે પણ અભિમાન કરે છે. કારણ કે મન તો મન જ છે. નાનું મન હોય કે મોટું મન હોય, અને તેથી નાના મન સાથે અભિમાન કર્યું હોય કે જ્યારે નાના મન સાથે અભિમાન કરે, મોટા મન સાથે પણ અભિમાન કરે. આ મન એક એ બંને મન જ છે. વ્યષ્ટિ હોય તો પણ મન છે, સમષ્ટિઓ પણ મન છે. એટલે મનસ્તત્વાત. મનસ્તત્વાત મન ઉપહિતત્વાત. આ મનથી જ આ વસ્તુ ઉપહિત એટલે કે મનરૂપી ઉપાધિ બંનેમાં સમાન છે. વ્યષ્ટિ મન હોય કે સમષ્ટિ મન હોય, પરંતુ એ મન એ ચૈતન્યની ઉપાધિ છે, તૈજસ કે હિરણ્યગર્ભ માટે. લિંગમ મન. લિંગ એટલે હિરણ્યગર્ભ જ મન જેવું ક્યાંક કહેલું છે. સમષ્ટિ મન. મનોમયોયમ પુરુષ. આ હિરણ્યગર્ભ મનોમય છે, અર્થાત મનનો બનેલો છે. ઇત્યાદિ શ્રુતિભ્ય. એટલે અન્ય શ્રુતિમાં કહેવામાં આવે છે કે જેને આપણે હિરણ્યગર્ભ કહીએ છીએ એ મન જ છે, સમષ્ટિ મન, સૂક્ષ્મ શરીર. સમષ્ટિ સૂક્ષ્મ શરીર. અને તેથી વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરમાં જે ચૈતન્ય અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર ચૈતન્ય એક જ હોવાને કારણે તૈજસ અને હિરણ્યગર્ભ પણ એક જ. એ વસ્તુ આગળ કહી નહોતી. શ્રુતિએ આ વિશ્વને વૈશ્વાનર કહીને અને પ્રાજ્ઞ અને ઈશ્વર કહીને એ બેનું ઐક્ય તો શ્રુતિએ પોતાના મુખે જ કહ્યું. પણ તૈજસ અને હિરણ્યગર્ભનું જે ઐક્ય છે એ શ્રુતિએ કહ્યું નથી. એટલે શંકરાચાર્યજી મહારાજ એ વસ્તુ સ્પષ્ટ કરે છે. હવે આગળ આ ચર્ચા પૂરી થઈ. હવે એક નવી ચર્ચા હાથમાં લે છે. એનું કારણ પણ છે આગળ કહ્યું 32મા પાના પર દર્શન સ્મરણે એવ હિ મનસ્પંદિતે તદ અભાવે હૃદયેવ અવિશેષેણ પ્રાણાત્મના અવસ્થાનમ. આ પ્રાજ્ઞની સમજ આપતા એમણે કહ્યું જાગ્રત અવસ્થામાં કે ક્યારે પ્રાજ્ઞની સમજ આપતા કહ્યું અને કંઈક પ્રાણ શબ્દ વાપર્યો છે એ કઈ કારણસર. દર્શન સ્મરણે એવ હિ મનસ્પંદને. દર્શન એટલે વિષયનો અનુભવ, સ્મરણ એટલે માનસિક અનુભવ. આ બંને મનના સ્પંદન છે. તદ અભાવે આ મનનું સ્પંદન જ્યારે બંધ થઈ જાય ત્યારે હૃદય અવિશેષણ પ્રાણાત્મા અવસ્થાનમ. અને ત્યારે આ જે જીવ છે એ અવિશેષણ, કોઈ પ્રકારનો વિશેષ રહેતો નથી. એ કરતા, ભોગતા, જ્ઞાતા એવો કોઈ વિશેષ રહેતો નથી હોતો. પ્રાણાત્મના અવસ્થાનમ. અંતે વખતે એ પ્રાણ બની જાય છે. એ શું બની જાય છે? પ્રાણ બની જાય છે. અર્થાત એ
સમષ્ટિ બની જાય છે. પ્રાણ અર્થાત અહીંયા પ્રાણનો અર્થ કરવામાં આવે છે સમષ્ટિ કારણ શરીર, જેને અવ્યાકૃત અવ્યક્ત કહેવામાં આવે છે. ટૂંકમાં વ્યક્તિ કારણ અને સમષ્ટિ કારણ એમાં કોઈ ભેદ ન હોવાને કારણે આ જીવ મનનું સ્પંદન જ્યારે બંધ થઈ જાય, સુષુપ્તિમાં તો થતું હોય છે રોજ, પણ જાગ્રત અવસ્થામાં પણ જે ક્ષણે મનનું સ્પંદન બંધ થઈ જાય તે જ ક્ષણે એ પોતાના કારણમાં મળી જતો હોય છે અને પ્રાણાત્મના અવસ્થાનમ, પ્રાણ રૂપે એનું અવસ્થાન એટલે પ્રાણમાં મળી જતો હોય છે, પ્રાણ બની જતો હોય છે. પ્રાણ શબ્દનો અહીં અર્થ કયો કરવામાં આવ્યો? અવ્યાકૃત, અવ્યક્ત કે સમષ્ટિ કારણ. પ્રાણ શબ્દનો આવો અર્થ આપણે કોઈ સાંભળ્યો નથી. પ્રાણ એટલે પ્રાણ, પ્રાણ એટલે હિરણ્યગર્ભ એવું સાંભળ્યું છે. પ્રાણ એટલે અવ્યાકૃત એવું આપણે સાંભળ્યું નથી. એટલે પ્રશ્ન કરે છે, 33 પાન પર પૂછે છે, નનો વ્યાકૃત પ્રાણ સુષુપ્તે તદાત્મકાની કરણાની ભવન્તિ કથમ અવ્યાકૃતતા. આપ તો કહો છો કે સુષુપ્તિની અંદર આ જીવ જે છે એ પ્રાણમાં લીન થઈ જાય છે, પ્રાણ પોતે અવ્યક્ત છે, અવ્યક્ત પ્રાણમાં લીન થઈ જાય છે એવું આપે કહ્યું. પરંતુ માણસ જયારે સૂઈ ગયો હોય તેનો પ્રાણ તો કઈ લીન થતો નથી. સુષુપ્તે પ્રાણ વ્યાકૃત, પ્રાણ એટલે આપણો શ્વાસોશ્વાસ રૂપ જે પ્રાણ છે, માણસ સૂઈ ગયો હોય ત્યારે પણ એનો પ્રાણ તો ચાલુ જ હોય છે. પ્રાણ તો હજી પણ કાર્યશીલ હોય છે, પ્રાણ કઈ લીન થઈ જતો નથી હોતો સુષુપ્તિમાં. તો શા પરથી આપ કહો છો કે સુષુપ્તિની અંદર આ જીવ પ્રાણમાં લીન થઈ જતો હોય છે, અવ્યક્ત પ્રાણમાં લીન થઈ જતો હોય છે. સુષુપ્તિમાં પ્રાણ અવ્યક્ત નથી બની જતો, વ્યક્તનો વ્યક્ત છે, કારણ કે સુષુપ્તિમાં પણ પ્રાણ તો ચાલુ હોય છે. માણસ ઊંઘી ગયો તો પણ જોઈએ એનો શ્વાસોશ્વાસ ચાલતું હોય છે. તદાત્મકાની, અને વળી પાછું તદાત્મકાની કરણાની ભવંતી. અને બીજું પણ શું થાય છે કે સુષુપ્તિમાં આપણે બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ મન, બધી વસ્તુઓ આ પ્રાણમાં લીન થઈ જાય એવું કહેવામાં આવ્યું છે. તે તસ્યૈવ સર્વે રૂપમ અભવન ઇતિ. એટલે કે આ પ્રાણની વાત કરતા બીજી જગ્યાએ કહેવામાં આવ્યું છે કે જો સુષુપ્તિમાં કેવો ચમત્કાર થાય છે, તો કેવી વસ્તુ બને છે કે આ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, આ બધી વસ્તુ લઈને પ્રાણમાં મળી જાય છે, પ્રાણમાં લીન થઈ જાય છે. એક પ્રાણ અત્યારે કાર્યશીલ હોય છે સુષુપ્તિમાં, અને તેથી સુષુપ્તિમાં પ્રાણ તો કાર્યશીલ હોય છે, એ તો વ્યક્ત હોય છે, એ અવ્યક્ત નથી હોતો. તો એવું કેમ કહો છો આપ કે સુષુપ્તિમાં અવ્યક્ત પ્રાણની અંદર આ લીન થઈ જાય છે? અર્થાત પ્રાણ શબ્દનો અર્થ શું કરવો એની આ ચર્ચા છે. તો કે છે આગળ, નૈષ દોષ અવ્યાકૃતસ્ય દેશ કાલ વિશેષ અભાવાત યદ્યપિ પ્રાણાભિમાને સતી વ્યાકૃતતા એવ પ્રાણસ્ય તથાપિ પિંડ પરિચ્છિન્ન વિશેષ અભિમાન નિરોધઃ પ્રાણે ભવતિ ઇતિ અવ્યાકૃતેવ પ્રાણઃ સુષુપ્તે પરિચ્છિન્ન અભિમાનવતામ. તો હવે જુદી રીતે બતાવે છે કે આ પ્રાણ શબ્દ જે કયો છે એ જ અવ્યાકૃત છે. અવ્યાકૃત કોને કહેવાય? અવ્યાકૃત અવ્યક્ત કે કારણ કોને કહેવાય? દેશ કાળ વિશેષ અભાવાત. જે અવસ્થામાં દેશ કાળ એવો કોઈ પ્રકારનો વિશેષ ન હોય એ અવસ્થાને કારણ અવસ્થા કહે છે. એને આપણે સુષુપ્ત કહીએ છીએ, જ્યાં દેશ કાળ વગેરે કોઈ પ્રકારની અભિવ્યક્તિ હોતી નથી. એને જ અવ્યાકૃત પણ કહે છે, કારણ અવ્યાકૃત પણ કહે છે. કારણ કે જેમ કહ્યું કે સુવર્ણનો પિંડ જે છે એમાં સોનાના બધા અલંકારો છે ખરા, પણ અલંકારો બને ત્યારે તો બધા છૂટા છૂટા પડી ગયા, દરેકનો ભેદ આપણે પારખી શકતા હોઈએ છીએ. સુવર્ણ પિંડમાં બધા અલંકારો જ્યારે હોય ત્યારે અલંકારો કોઈ અવસ્થામાં છે અવ્યાકૃત, હજી એમનામાં નામ રૂપની જે ભેદ છે એ ભેદ ત્યાં આગળ છે નહીં, દેખાતો નથી, માટે એ કારણ અવસ્થાને અવ્યાકૃત કહે છે. વ્યાકરણ એટલે શું? બધું છૂટું પાડવું, બધાના જે બધી વચ્ચેનો જે ભેદ કે વિશિષ્ટતાઓ છે એ વિશિષ્ટતાઓ દેખાડો એનું વ્યાકરણ. એ કોઈ વિશિષ્ટતાઓ જ્યાંથી નથી હજી આવે એ સ્થિતિને કહે છે અવ્યાકૃત. તો અવ્યાકૃત એટલે દેશ અને કાળ પણ કાર્ય છે, એ પણ સર્જાયેલા છે.
દેશ અને કાળનું પણ જયારે સર્જન થયું નથી હોતું એ સ્થિતિ કઈ છે? અવ્યાકૃત. કોઈ પ્રકારના ડિસ્ટિંક્શન્સ કે કોઈ પ્રકારના ભેદ ત્યાં આગળ દેખાતા નથી. અવ્યાકૃતસ્ય દેશકાલ અભાવ. અવ્યાકૃત એને જ કહેવાય જ્યાં દેશ કાળ વગેરે ખ્યાલનો અભાવ હોય. યદ્યપિ પ્રાણાભિમાને સતી વ્યાકૃતા એવ પ્રાણસ્ય. શંકરાચાર્યમાં જેમ કહે છે કે જ્યાં સુધી આપણે આ પિંડ એટલે કે દેહની અંદર આપણું અભિમાન જ્યાં સુધી હોય ત્યાં સુધી આ પ્રાણ વ્યાકૃત હોય છે. દેહમાં જ્યારે અભિમાન હોય એટલે આપણે જાગ્રત હોઈએ ત્યાં સુધી આ પ્રાણ જે દેહ સાથે સંકળાયો છે એની પણ સભાનતા આપણને હોય છે અને ત્યાં સુધી એમ કહી શકાય કે આ પ્રાણ વ્યાકૃત છે. પરંતુ સુષુપ્તે જ્યારે આપણે સુષુપ્ત હોઈએ ત્યારે આ પિંડ સાથેનું અભિમાન ત્યારે હોતું નથી અને ત્યારે પ્રાણનું પણ આપણે ભાન હોતું નથી. ભલે બાજુમાં ઉભેલા માણસે દેખાય કે આમાં શ્વાસ લઈ રહ્યો છે એને માટે, પણ જે મનુષ્ય ઊંઘી ગયો એને તો કઈ ભાન નથી. આ માણસનો પ્રાણ ચાલી રહ્યો છે, પ્રાણ કાર્યશીલ છે, પ્રાણ વ્યક્ત છે, એ કયા દ્રષ્ટિબિંદુથી? બાજુમાં ઉભેલા કોઈ જાગ્રત માણસના દ્રષ્ટિબિંદુથી એ પ્રાણ જે છે એ વ્યક્ત છે, પણ સુષુપ્તના દ્રષ્ટિબિંદુથી અવ્યક્ત છે. યાદ હોય તો ગઈકાલે આપણે ચર્ચા કરી જ્યારે શંકરાચાર્ય મહારાજે સમજાવ્યું એકીભૂત હૈ કે આ દ્વૈત પોતાના રૂપનો ત્યાગ કર્યા સિવાય જેવી રીતે દિવસના પદાર્થો ગાઢ અંધકારમાં છવાઈ જાય તો પદાર્થો પોતપોતાની જે વિશિષ્ટતા એ ગુમાવતા નથી, પરંતુ એ વિશિષ્ટતાનું જ્ઞાન થવાનું જે પ્રકાશ ન હોવાને કારણે અંધકારને કારણે વિશિષ્ટતાઓ બધી પણ ઢંકાઈ જતી હોવાને કારણે એકીભૂત હૈ એ નિર્વિશેષ જાણે બની ગયો. અંદર પ્રાણ બધું મરી નથી હતું, પરંતુ સુષુપ્તિની અંદર બધું અજ્ઞાન છવાઈ ગયું હોવાને કારણે આ કશાનું ભાન એને હોતું નથી. નહીં તો કોઈ નસ્કોરો ના બોલાવે. સાચી વાત કહું છું, આપણે સાંભળી શકતા હોત આપણું પોતાનું આપણે સાંભળી શકતા હોત. નહીં તો ઘણી વાર આપણે ખબર નથી હોતી, પરંતુ આપણે ઊંઘતા હોઈએ તો જ્યારે આમ ગાજતા હોઈએ છીએ. ઊંઘતી વખતે માણસ જાગ્રતમાં ઘણા શાંત માણસ ઊંઘમાં ગાજવા માંડતા હોય છે એકદમ. એ પ્રાણની બધી પ્રક્રિયા છે. તેથી એ જો ખબર હોત આપણને કે આ પ્રાણ, તો એવું થતું જ ના હોત. તો આપણે એવી રીતે શ્વાસ લે. જો જાગ્રતમાં કેવો આપણે શ્વાસ લે છે સંભળાતો નહીં જરાય. ઊંઘમાં કોઈ પ્રકારની ચિંતા ન હોવાને કારણે એ પ્રકારનો શ્વાસ લે છે. જો ચાલે એવો લેવા દઈએ છે શ્વાસ. જાગ્રતમાં ના લેવા દઈએ. આમ જાગ્રતમાં આપણે ટટ્ટાર બેઠા હોય, આમ પોઝ આપીને બેઠા હોઈએ. કદાચ સુઈ જઈએ ત્યારે કઈ પોઝ રહેતો જ નથી. ત્યારે તો કે જાત જાતની બધી પરિસ્થિતિ હોય છે ને. બધી દેહની સભાનતા એ જાગ્રતમાં હોય અને ત્યારે કડકનો કડક જ બેસે. આમ જરાક પછી સીધો થઈ જાય, પછી આમ થઈ જાય. પેલા બાળકો આમ બરાબર ટાઈટ થઈ જાય. આપણે પણ આખો દિવસ આમ ટાઈટ થઈ જતા હોય છે. કેમ? એકદમ પછી ખબર કેવો દેખાવું છું, કેવું છે. જરાક પછી સેલ્ફ સભાનતા આવી જાગ્રત અવસ્થામાં. તો સુષુપ્તિની અંદર કાંઈ જ નથી. સુષુપ્તિ પહેલા ઓળીને તૈયાર થઈ જાય આપણે બરોબર છે, પણ સુષુપ્તિ પછી કઈ વાત. પછી ઓળવાનું આમ જતું ને પેલું આમ જતું, બધું થઈ જતું હોય છે. એટલે સુષુપ્તિમાં કોઈ પ્રકારનું ભાન હોતું નથી. ભલે બહારના લોકોને કેવો માણસ ઊંઘે છે, બહાર બીજા લોકોને ખબર પડે કે આ માણસ આમ ગોળો ગુંડાડિયા ખાય, જાત જાતનું કરે છે ઊંઘમાં, પણ એ ઊંઘતા માણસને કઈ ખબર નથી. એમના પ્રાણનું જ્ઞાન બીજા આજુબાજુ લોકો થાય, આખી રાત ઊંઘ ના આવે. એવા શિબિરમાં ઘણી વાર એવું થતું હોય છે. લોકો એક રૂમ બદલે બીજા રૂમમાં જાય. રાત પડે તો લોકો જાય છે એક પછી બીજી રૂમમાં જાય. બીજી રૂમમાં બીજું કઈક નીકળે. એટલે ઘણી વાર આકાશમાં જઈને શું ત્યાં મચ્છર ભલે કરડે. મચ્છર કરડે તો વાંધો નહીં, કદાચ ઊંઘી જાય, પણ આ સંગીતમાં ઊંઘ નથી આવતી. ઘણું થતું હોય છે. પણ આ બધું આ પ્રાણ વ્યાકૃત કોને મળે છે? જે આજુબાજુ છે એને માટે. એટલે ઊંઘી આપણે જે ભોગ બીજા બનતો હોય ઘણી વાર થતું હોય છે. પણ જે માણસ ઊંઘી ગયો છે એને માટે પ્રાણ કેવા છે? અવ્યાકૃત. એનું એને તો કોઈ એને દેશ કાળ કે કશાનું ભાન નથી હોતું. સુષુપ્તિની અંદર આ પ્રાણ, સુષુપ્તિમાં જે અવસ્થા છે એને અમે પ્રાણ કહીએ છીએ. અને આ પ્રાણ પણ સુષુપ્તિમાં કેવા થઈ જાય છે? અવ્યક્ત કે અવ્યાકૃત થઈ જાય છે. સુષુપ્ત મનુષ્યના દ્રષ્ટિબિંદુથી પરિચ્છિન્ન અભિમાનવતામ. સામાન્ય પરિચ્છિન્ન એટલે જેને વ્યષ્ટિ દેહમાં અભિમાન છે એવા મનુષ્યનું પણ
સુષુપ્તિ કે આ દેહ પિંડ સાથે અભિમાન જ્યારે જતો રહે ત્યારે પ્રાણની પણ એને ભાન હોતું નથી. પછી બીજી જગ્યાએ બીજું દ્રષ્ટાંત આપે છે આગળ. યથા પ્રાણલયે પરિચ્છિન્ન અભિમાનિના પ્રાણ અવ્યાકૃત તથા પ્રાણાભિમાનિનોપી અવિશેષ આપત્તૌ અવ્યાકૃતતા સમાના. પ્રાણ અભિમાનિનઃ અપી, એ લ છે ત્યાં મ હોવો જોઈએ. યથા પ્રાણલયે પરિચ્છિન્ન અભિમાનિનામ પ્રાણ અવ્યાકૃત. પ્રાણ લય એટલે મનુષ્ય જ્યારે મૃત્યુ થાય તે વખતે આ પ્રાણ કેવો થઈ જાય છે? અવ્યાકૃત. જ્યારે મૃત્યુ થાય ત્યારે પણ આ દેહમાંથી અભિમાન જતું રહે છે. બીજું દ્રષ્ટાંત આપે છે કે જ્યારે પ્રાણ લય માણસ મૃત્યુ થાય ત્યારે પ્રાણ અવ્યાકૃત. પ્રાણ કેવો બને છે? અવ્યાકૃત. તથા પ્રાણ અભિમાનનો બી અવિશેષ આપત્તુ અવ્યાકૃતતા સમાન. અને તે રીતે સુષુપ્તિની અંદર પણ એ જ પ્રકારની સ્થિતિ છે જે પ્રકારની સ્થિતિ મૃત્યુ વખતે હોય. પ્રાણની સભાનતાને દ્રષ્ટિબિંદુ છે. જે મૃત્યુ પામે માણસ ત્યારે પણ પ્રાણ અવ્યાકૃત થઈ જાય. અહીંથી જતો રહે એટલે ક્યાં એના કારણમાં મળી ગયો એમ કહીએ આપણે. અને તે રીતે સુષુપ્તિમાં પણ બધી વસ્તુ પોતાના કારણમાં મળી જાય છે. તેથી સુષુપ્તિમાં પ્રાણ પોતે જ કારણ રૂપમાં હોય છે. એટલે મારી જે કારણ અવસ્થા છે એને જ પ્રાણ કહેવામાં આવે છે. એટલા માટે પ્રાણ કહ્યો કે પ્રાણ આમ બહારની દ્રષ્ટિએ પ્રાણ એકલો જાગતો હોય છે. બધા ફંક્શન આપણા દેહની અંદર જે બધી પ્રક્રિયા હોય એ બધી પ્રાણમાં મળી જતી હોય છે. એક પ્રાણ જ ચાલતો હોય છે. એ દ્રષ્ટિએ સુષુપ્તિમાં પ્રાણ જાગ્રત બહારની દ્રષ્ટિથી હોવાને કારણે એ અવસ્થાને પ્રાણ કહી છે. પણ ત્યાં પ્રાણનો અર્થ શું થાય? અવ્યાકૃત. પછી આગળ કહે છે પ્રસવ બીજાત્મકત્વમ છે. અને અવ્યાકૃત અવસ્થા કોને કહેવાય? કારણ અવસ્થા કોને કહેવાય? જેમાંથી કાર્ય જન્મે. આ બીજને આપણે કારણ કહેતા હોય છે કારણ કે એમાંથી અંકુર ફૂટતો હોય છે. સુવર્ણ આપણે કારણ કે એમાંથી અલંકાર બનતા હોય છે. અને તે રીતે સુષુપ્તિમાં જે અવસ્થા હોય કે પ્રાજ્ઞની જે અવસ્થા હોય એને આપણે કારણ અવસ્થા કહીએ કારણ કે એમાંથી સ્વપ્ન અને જાગૃત રૂપી કાર્ય જન્મતા હોય છે. પ્રસવ બીજાત્મકત્વ. પ્રસવ બીજ જે છે એમાંથી જે પ્રસવ થતો હોય છે ને અંકુરનો, આમ જેમાંથી પ્રસવ થાય એનું નામ બીજ. પ્રસવનું જે કારણ હોય એનું નામ બીજ. તો આ પ્રાજ્ઞની જે અવસ્થા છે સુષુપ્તની કે પ્રાજ્ઞની જે અવસ્થા છે એમાં પણ જાગ્રત ને સ્વપ્ન એનો પ્રસવ થતો હોય છે, એનો જન્મ થતો હોય. અને પેલો અવ્યાકૃત છે એમાંથી પણ કારણનો કાર્ય જગતનો જન્મ થતો હોવાને કારણે બંને કાર્યરૂપી બીજ બંનેમાં હોવાને કારણે બંનેની અવસ્થા સમાન છે. એટલે સુષુપ્તિમાં જે સ્થિતિ છે એ અને સમષ્ટિ અવ્યાકૃતમાં જે સ્થિતિ છે એ બંને એક જ છે. કારણ કે બંનેમાં દેશ કે કાળનું કોઈ ભાન હોતું નથી. બંને કારણ અવસ્થા છે કારણ કે એકમાંથી વ્યષ્ટિ જાગ્રત સ્વપ્ન કે જાગ્રતનો પ્રસવ થાય છે, બીજામાં સમષ્ટિ સ્વપ્ન જાગ્રતનો પ્રસવ થાય છે. પણ એ બંને રીતે પ્રસવ બીજાત્મક હોવાને કારણે પણ બંને સમાન છે. પછી આગળ કહે છે તદધ્યક્ષશ્ચ એક અવ્યાકૃતાવસ્થ. તો ઉપાધિ જયારે એક જ છે ત્યારે એનો અધ્યક્ષ એ પ્રાજ્ઞ એટલે સુષુપ્તિ જે ઉપાધિ છે એનો અધ્યક્ષ એટલે કોણ? એનો સાક્ષી. અને આ સમષ્ટિ અવ્યાકૃત ઉપાધિ છે એનો સાક્ષી. અધ્યક્ષ એટલે સાક્ષી. એ પણ કેવો છે? એક જ છે. એક જ ચૈતન્ય આ વ્યષ્ટિ ઉપાધિનો અધ્યક્ષ છે અને સમષ્ટિ ઉપાધિનો પણ અધ્યક્ષ છે. અને તેથી આ સર્વ રીતે પ્રાજ્ઞ અને અવ્યાકૃત કે તૈજસ અને હિરણ્યગર્ભ એક જ છે એમ કહેવાનો હેતુ છે. એટલે આગળ કહે છે પરિચ્છિન્ન અભિમાનિનામ અધ્યક્ષાણાંચ તેન એકત્વમ ઇતિ પૂર્વોક્તમ વિશેષણમ एकीभूतः प्रज्ञानघनः इत्यादि उपपन्नम तस्मिन् उक्त हेतु सत्वाच्च. परिच्छिन्न अभिमानिनाम अध्यक्षाणाम च. અને વળી અધ્યક્ષ છે. અધ્યક્ષ એટલે સુષુપ્તિનો જે અધ્યક્ષ છે તે
અને સમષ્ટિ કારણ અવસ્થાનો અધ્યક્ષ છે તેને એકત્વમ, એ લોકો પણ તે વખતે એમની ઉપાધિ સાથે એક થઈ ગયા હોય છે. ભાવાર્થ એ છે કે સુષુપ્તિની અંદર જે દ્રષ્ટા છે એ અને ઉપાધિ જે છે આપણી એ પણ બધી એક જ છે. એમાં કોઈ ભેદ નથી કે હું દ્રષ્ટા છું અને આ દૃશ્ય છે. ભલે આપણે આનંદ ભોગ કહીએ, પણ તે વખતે હું આનંદ ભોગવી રહ્યો છું અને હું ભોગવી રહ્યો છું આનંદ છે, એવી જાતના દ્વૈતનું ભાન નથી. અંતેથી પરિચ્છિન્ન અભિમાનનામ અધ્યક્ષાણામ છે, અધ્યક્ષ જે છે એ અધ્યક્ષ પણ તેને એકત્વમ, એનું પણ આ ઉપાધિ સાથે પણ એકત્વ થઈ જતું હોય છે. એથી એ કારણથી પૂર્વોક્તમ વિશેષણમ એકીભૂત, આ ઉપાધિ સાથે એકીભૂત થઈ ગયું એમ પણ કહેવાય. આગળ જે સમજ આપી એના કરતાં થોડી જુદી સમજ અહીં આપે છે. એકીભૂત આગળ એમ કહ્યું કે બધા પદાર્થો પેલા અંધકારથી ઢંકાઈ જવાને કારણે એ ઉપાધિ કઈ બની ગઈ? એકીભૂત બની ગઈ. એવી ઉપાધિવાળો હોવાને કારણે અને એકીભૂત કહ્યો. અથવા અહીં કહે છે કે એનામાં ને ઉપાધિમાં કોઈ ભેદ ન રહેતો હોવાને કારણે એકીભૂત કહેવામાં આવે છે. પ્રજ્ઞાન ઘન, અને તેથી ઉપાધિને એનામાં ઐક્ય હોવાને કારણે પ્રજ્ઞાન ઘન પણ કહેવામાં આવે. તે આગળ એકીભૂત અને પ્રજ્ઞાન ઘન એ જે વિશેષણ કયા પ્રાજ્ઞ માટેના ઇત્યાદિ ઉપપન્નમ, એ પણ ઉપપન્નમ એટલે એ પણ લોજિકલ તર્કયુક્ત છે. તસ્મિન ઉક્ત હેતુ સત્વાચ, અને આગળ યુક્ત હેતુ તો કયો હેતુ? વ્યષ્ટિ અને સમષ્ટિને ઐક્ય રૂપી જે હેતુ કયો એ પરથી પણ આ બંને એક જ છે. અર્થાત જે અવ્યક્ત છે એ જ આ પ્રાણ છે. પ્રાણમાં વ્યષ્ટિ લય થઈ જાય છે, અવ્યક્તમાં સમષ્ટિનો લય થઈ જાય છે. અને તેથી જે પ્રાણ શબ્દ ત્યાં વાપર્યો છે એ અવ્યક્તના અર્થમાં વાપર્યો છે. આગળ પ્રશ્ન કરે છે, હવે પેલી શ્રુતિ જે છે એને સમજાવડે. હવે સમજાવવાનો આ હેતુ છે. એક શ્રુતિ છે પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ સદા સતા સંપન્નો ભવતી. સુષુપ્તિનું વર્ણન બીજા ઉપનિષદોમાં આવે છે. એ વર્ણનને આની સાથે સાંકળવા માટેની આ ચર્ચા છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ સુષુપ્તિનું વર્ણન આવે છે કે કેવી રીતે માણસ ઊંઘી જાય ત્યારે ભગવાનમાં મળી જાય છે. તદા સતા સંપન્નો ભવતી, સ એટલે બ્રહ્મ, સતા સંપન્નો ભવતી, સુષુપ્તિની અંદર આ બ્રહ્મમાં મળી જાય છે, પરમાત્મા સાથે એક થઈ જાય છે, એવું વર્ણન છે. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ, આપણે ચર્ચા કરી ગઈકાલે કે આ મન એટલે કે જીવાત્મા છે, એનું બંધન, એનું આશ્રય સ્થાન કયું? તો કે પ્રાણ છે. અર્થાત પ્રાણમાં જઈને, પ્રાણ એટલે કે બ્રહ્મમાં જઈને આ જીવાત્મા સુષુપ્તિની અંદર એક થઈ જાય છે. એટલે પ્રશ્ન કહે છે કે ભાઈ આ પ્રાણ શબ્દનો અર્થ તો પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન એવી જાતના 5 વૃત્તિવાળા વાયુને આપણે પ્રાણ કહેતા હોઈએ છીએ. તો પ્રાણ શબ્દનો તમે જે અર્થ કરો છો અવ્યાકૃત કે કારણ, એવો અર્થ વળી ક્યાં જોવા મળે? પ્રાણ શબ્દસ્ય પંચવૃત્તૌ વાયુ વિકારે રૂઢત્વાત ન વ્યાકૃત વિષયત્વમ રૂઢિ વિરોધાત. કે આવું આપણે ક્યારે સાંભળ્યું નથી કે પ્રાણનો અર્થ અવ્યાકૃત થાય. એટલે પૂછે છે કથમથી, કથમ પ્રાણ શબ્દત્વમ અવ્યાકૃતસ્ય. જે અવ્યાકૃત છે એનું પ્રાણનો અર્થ અવ્યાકૃત કેમ થાય? કે અવ્યાકૃત માટે પ્રાણ શબ્દ વાપરવામાં આવ્યો. એવું કેવી રીતે? ક્યાંય પણ અમે પ્રાણ શબ્દનો એ રીતે પ્રયોગ થતો જોયો નથી. તો કે ભલે રૂઢિ ન હોય, શ્રૌત પ્રયોગ વશાદ, શ્રુતિ એ અર્થમાં પ્રયોગ કરતી હોવાને કારણે આ પ્રાણ શબ્દનો અર્થ અવ્યાકૃત થવો જોઈએ. એટલે કહે છે શંકરાચાર્યજી, પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ ઇતિ શ્રુતેઃ. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ. જેવું આપણે ગઈકાલે વાત કરી, એક પક્ષી જેવી રીતે સૂત્રથી બંધાયેલું હોય અને ચારે બાજુ ઉડી ઉડીને છેવટે કોઈ પણ જાતનું એને સ્થાન ન મળે એટલે જેની સાથે બંધાયું હોય એ થાંભલા પર આવીને જેમ બેસી જતો હોય, તેમ જાગ્રત ને સ્વપ્ન અવસ્થાની અંદર આ જીવ પણ ચારે બાજુ ફાંફા મારતો હોય છે. ક્યાંય પણ આશ્રય સ્થાન ન મળે ને એ બધી પ્રવૃત્તિ જ્યારે થાકી જાય ત્યારે પોતાનું જે મૂળ સ્થાન છે ત્યાં આવીને એ એક થઈ જાય છે. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ. હવે આપણે જીવને આ પ્રાણ સાથે બાંધેલો તો જોઈ શકતા નથી. પક્ષીનું દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે પક્ષી ક્યારે આવીને પોતે જ્યાં બંધાવ્યું છે ત્યાં આવીને બેસી જાય, જ્યાં સૂત્રથીને બાંધ્યું હોય તો. જો પક્ષીને બાંધ્યું ન હોય તો ક્યાંક ઉડી જાય. પણ પક્ષી આમ તેમ પાંખો ફટફટાવીને
છેવટે આવીને જ્યાં બંધાયેલું હોય ત્યાં આવીને કેમ બેસી જાય છે? કારણ કે બીજે જઈ શકતું નથી અને આની સાથે બંધાયેલું છે. તો આપણે પણ જોઈએ છીએ કે જાગ્રત ને સ્વપ્નમાં જીવ ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ કરીને સુષુપ્તિમાં હંમેશા આવે ને વળી પછી અહીં બેસી જાય છે. એ પરથી આપણે કહીએ છીએ કે આ સુષુપ્તિમાં જે છે એની સાથે જીવ બંધાયેલો છે. એટલે કહે છે પ્રાણબંધનમ હિ સૌમ્ય મન. હે સૌમ્ય, આ મન એટલે કે આ જીવ જે છે એ પ્રાણ, મન એટલે એકલું મન તો હોય ને, મન ઉપહિત ચૈતન્યમ એટલે આ જીવ જે છે એ પ્રાણ સાથે બંધાયેલો છે. અર્થાત પ્રાણ જ એનું અંતિમ સ્વરૂપ છે. પ્રાણમાં જઈને એ પ્રાણમાં જ એનું પર્યવસાન છે એવું કહ્યું. ઇતિ શ્રુતે હે. તો હવે આ શ્રુતિ વિષયમાં ચર્ચા ચાલે છે. એક શ્રુતિનું સ્ટેટમેન્ટ આપ્યું અહીંયા, એટલે પેલો આ શ્રુતિ વિશે ચર્ચા કરે છે. એમ કરીને પણ આ શ્રુતિને સમજવાનો અને રીતે સુષુપ્તિ અવસ્થાને સમજવાનો જ આ પ્રયાસ છે. આ ચર્ચા છે એ સુષુપ્તિ અવસ્થાને વધારે સારી રીતે સમજવા માટેની ચર્ચા છે. આપણે આ શબ્દની શું રમત કરે છે, શેને માટે આવી ચર્ચા કરે? પણ શબ્દની ચર્ચા નથી. આ શ્રુતિ એ શબ્દ જ હોવાને કારણે અને શબ્દ પ્રમાણ હોવાને કારણે શબ્દનું તાત્પર્ય સમજીએ ત્યારે જ આપણે શ્રુતિનું તાત્પર્ય સમજીએ, તો જ આપણે એનો અર્થ સમજીએ, તો જ જ્ઞાન થાય. અને માટે કેવી રીતે શબ્દ પર વિચાર કરો એની આ પ્રક્રિયા છે. કે છે આગળ 35મા પાના પર, નનુ તત્ર સદૈવ સૌમ્ય ઇતિ પ્રકૃતમ પ્રકૃતમ સદ્બ્રહ્મ પ્રાણ શબ્દવાચ્યમ. તમે છાંદોગ્ય ઉપનિષદમાં આ વાક્ય લીધું પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ, તો ત્યાં છાંદોગ્ય ઉપનિષદના સંદર્ભમાં પ્રાણ શબ્દનો શું અર્થ કરવો? તો પેલો કહે છે પૂર્વ પક્ષી કે નનુ પૂર્વા પર સંબંધિત નક્કી થાય કે પ્રાણનો શું અર્થ કરવો. તત્ર સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીદ એકમેવા દ્વિતીયમ. આમ સત એટલે કે બ્રહ્મ. આમ ઉપનિષદની ચર્ચાનો પ્રારંભ સત અથવા બ્રહ્મથી થયો અને એની ચર્ચાના સંદર્ભમાં જ એક ક્ષણે ત્રણ અવસ્થાઓનું વર્ણન કરતા ગુરુજી ત્યારે કહે છે પ્રાણ બંધનમ સૌમ્ય મનઃ ઇતિ પ્રકૃતમ સદ્બ્રહ્મ પ્રાણ શબ્દ વાચ્યમ. અને માટે બ્રહ્મ નિર્ગુણ નિરાકાર એક અદ્વિતીય બ્રહ્મ જેનાથી આ ચર્ચાનો પ્રારંભ થયો એ જ પ્રાણ શબ્દનો અર્થ હોવો જોઈએ. તમે પ્રાણનો અર્થ તો અવ્યાકૃત કરો છો, ઉપાધિ કરો છો, પરંતુ ત્યાં પ્રાણ શબ્દનો કયો અર્થ થવો જોઈએ? છાંદોગ્ય ઉપનિષદના સંદર્ભમાં જેનાથી આ ચર્ચાનો પ્રારંભ થયો સદૈવ સૌમ્ય એ સત કે બ્રહ્મ એ પ્રાણ શબ્દનો અર્થ થવો જોઈએ. ત્યાં પણ સુષુપ્તિના સંદર્ભમાં જ આ વાક્ય હતું. ત્યાં પણ જે વાક્ય હતું એ સુષુપ્તિના સંદર્ભમાં જ હતું. ગઈકાલે વાંચ્યું હતું સયથાય શકુનિ સૂત્રેણ પ્રબદ્ધ દિશમ દિશમ પતિત્વા અન્યત્રાયતનમલબ્ધ્વા બંધનમેવ ઉપાશ્રયતે. તો સુષુપ્તિમાં આવી રીતે વર્ણન કરવામાં આવ્યું કે પક્ષી જેમ આવી જાય તેવી રીતે જીવ પણ આમાં આવી જતો હોય છે. એટલે સુષુપ્તિના સંદર્ભમાં પ્રાણ શબ્દ વાપર્યો છે. એટલે પૂર્વ પક્ષી એમ કહે છે કે સુષુપ્તિની અંદર જે પ્રાણ છે પરમ બ્રહ્મ શુદ્ધ બ્રહ્મ છે. તેથી બ્રહ્મ એવો આ પ્રાણ શબ્દનો અર્થ ત્યાં કરવો જોઈએ. હવે સુષુપ્તિમાં કયું તત્વ છે એની આ ચર્ચા છે. શુદ્ધ બ્રહ્મ તત્વ છે કયું તત્વ છે? એમ કહે છે કે સદા સૌમ્ય સંપન્નો ભવતી, સદા સૌમ્ય તદા સંપન્નો ભવતી. સુષુપ્તિનું વર્ણન કરતા કરતા છાંદોગ્યમાં કહે છે કે સુષુપ્તિની અંદર આ જીવ જે છે એ સત એટલે કે બ્રહ્મ સાથે બ્રહ્મની અંદર મળી જાય છે, બ્રહ્મમાં એક થઈ જાય છે. એ કયા બ્રહ્મમાં એક થઈ જાય છે? પેલા નિર્ગુણ સોપાધિક બ્રહ્મમાં એક થઈ જાય છે કે નિરુપાધિક બ્રહ્મમાં એક થઈ જાય છે? સુષુપ્તિમાં જીવ જે બ્રહ્મ સાથે એક થઈ જાય છે એ કયા બ્રહ્મ સાથે? ઉપાધિ સહિતનું બ્રહ્મ કે ઉપાધિ રહિતનું બ્રહ્મ? એ પ્રશ્ન છે. આ માણસ કહે છે કે પ્રાણ શબ્દનો અર્થ નિરુપાધિક બ્રહ્મ કરવો જોઈએ, કારણ કે ચર્ચાનો પ્રારંભ નિરુપાધિક કે પરમ બ્રહ્મથી થયો અને માટે સુષુપ્તિમાં પણ ત્યાં જે પ્રાણ શબ્દ વાપર્યો છે એનો અર્થ પરમ બ્રહ્મ થવો જોઈએ. એટલે સુષુપ્તિ અવસ્થાની અંદર આ જીવ પરમ બ્રહ્મમાં મળી જાય છે એવો અર્થ થવો જોઈએ. એવો અર્થ એવું આપણે કહીએ એટલે પછી ખબર પડે કે શું અર્થ કરવો જોઈએ. આવો અર્થ કરે તો શું મુશ્કેલી થાય છે બતાવે એટલે પછી કયો અર્થ કરવો જોઈએ એ સ્પષ્ટ થાય. પણ એક આમ મમરો મૂકવો આપણે કહીએ ગુજરાતીમાં, એક આમાં એક વાત
ચર્ચા તમારે પ્રારંભ કરો તો આવું કશું પ્રપોઝિશન મૂકવું પછી જોઈ લઈશું. સ્વામી જવાબ આપશે. કંઈક આપણે ચર્ચા મૂકી પછી અમે ધીમે ધીમે એને ખોતરી એટલે કંઈક અંદરથી પછી નીકળે. તેવી રીતે અહીં પણ કહેવામાં આવે છે કે પ્રાણ બંધામી સૌમ્ય મન, એને પ્રાણ શબ્દનો અર્થ ત્યાં પરમ બ્રહ્મ, શુદ્ધ નિરૂપાધિક બ્રહ્મ એવો કરવો જોઈએ. અને તેથી તમે પ્રાણ શબ્દનો અર્થ અવ્યાકૃત કે ઈશ્વર, અવ્યાકૃતનો અર્થ ઈશ્વર, અવ્યાકૃત એટલે ઉપાધિ, ઉપાધિ ઉપહિત ચૈતન્યમ એટલે પ્રાણનો અર્થ ઈશ્વર એટલે સોપાધિક બ્રહ્મ. હવે ઉત્તર આપે છે કે અમે જે એ ભલે સતનો પ્રારંભ એનાથી ચર્ચાનો પ્રારંભ થયો, પણ સુષુપ્તિના સંદર્ભમાં એ સત કે બ્રહ્મ કેવું છે? ઉપાધિ સહિતનું બ્રહ્મ છે. જે તો આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિનો વ્યવહાર હોય છે ને, એ જ બ્રહ્મ જયારે વ્યવહારનો વિષય બને ત્યારે કેવું હોય? સોપાધિક બ્રહ્મ, ઉપાધિ સહિતનું બ્રહ્મ. નહીં તો આ જ બ્રહ્મ વ્યક્તિ તરીકે વ્યવહાર ક્યારે કરે? ઉપાધિમાં તાદાત્મ્યને કારણે. તેથી પ્રાણ શબ્દનો અર્થ ત્યાં આગળ સોપાધિક બ્રહ્મ એટલે કે અવ્યાકૃત ઉપાધિ સહિતનું બ્રહ્મ. તમે ઈશ્વર કહો, અંતર્યામી કહો, સગુણ બ્રહ્મ કહો, માયા શબલમ બ્રહ્મ કહો, પણ એ સોપાધિક બ્રહ્મ એ પ્રાણ શબ્દનો અર્થ થવો જોઈએ. અને કેમ એ સમજાવે છે શંકરાચાર્યજી. નૈષ દોષ બીજાત્મકત્વ અભ્યુપગમાદ સતઃ. નૈષ દોષ અર્થાત તમે કહો છો એ પ્રકારનો દોષ આમાં નથી. એટલે કે ભલે સદૈવ સૌમ્યથી ચર્ચાનો પ્રારંભ થયો છતાં પણ આ પ્રાણ જે છે એ શુદ્ધ સત કે શુદ્ધ બ્રહ્મ નથી, પરંતુ માયા કે ઉપાધિ સહિતનું બ્રહ્મ છે. એટલે ભલે ચર્ચાનો પ્રારંભ નિરુપાધિક બ્રહ્મથી થયો તો પણ આ પ્રાણનો અર્થ સોપાધિક બ્રહ્મ કરવામાં કોઈ દોષ નથી. નૈષ દોષ. કેમ નૈષ દોષ? બીજાત્મકત્વ અભ્યુપગમાત સતઃ. સતઃ બીજાત્મકત્વ અભ્યુપગમાત. સત એટલે બ્રહ્મ જે છે બીજાત્મકમ, બીજ એટલે કે કારણ, કારણાત્મકમ અર્થાત કારણ ઉપાધિ સહિતનું આ બ્રહ્મ છે. એ ત્યાં એ જ વસ્તુ એ ચર્ચાના સંદર્ભમાં એ બ્રહ્મનો અર્થ કારણ ઉપાધિ સહિતનું બ્રહ્મ એવું થવું જોઈએ. શા માટે? એ જ આચાર્ય સમજાવે છે આગળ. યદ્યપિ સદ્બ્રહ્મ પ્રાણ શબ્દવાચ્યમ તત્ર તથાપી જીવ પ્રસવ બીજાત્મકત્વમ અપરિત્યજ્ય એવ પ્રાણ શબ્દવાચ્યત્વમ સતઃ સચ્શબ્દવાચ્યતા ચ. યદ્યપિ સદબ્રહ્મ પ્રાણ શબ્દવાચ્યમ, વાત સાચી તમારી કે સત એની ચર્ચાનો પ્રારંભ કરતા હોવાને કારણે આ પ્રાણ શબ્દનો અર્થ પ્રાણ બંધનમ હિ સૌમ્ય મન એ વાક્યમાં પ્રાણ શબ્દનો અર્થ સત થવો જોઈએ. તથાપિ તો પણ જીવ પ્રસવ બીજાત્મકત્વમ અપરિત્યજ્ય, છતાં પણ આ કેવું સત છે જે જીવ પ્રસવ બીજાત્મકત્વમ, જીવને ઉત્પન્ન કરવાનું જે બીજ અંદર છે, જાગ્રત સ્વપ્નને ઉત્પન્ન કરવાનું જે બીજ છે એ બીજનો ત્યાગ કર્યા વગર અર્થાત પોતાના કારણ ઉપાધિનો ત્યાગ કર્યા વગરનું જે સત છે એ સત ત્યાં પ્રાણ શબ્દનો અર્થ છે. પરિત્યજ્યેવ પ્રાણ શબ્દ વાચ્યત્વમ એટલે આ સત શબ્દનો અર્થ ત્યાં કેવો પ્રાણ થાય? જ્યાં કારણ ઉપાધિનો ત્યાગ કરવામાં આવ્યો નથી. સતઃ સત શબ્દ વાચ્યતા છે. એટલે સતનો પણ અર્થ એવો થવો જોઈએ અને સત શબ્દનો વાચ્યાર્થ ત્યાં સોપાધિક એવો થવો જોઈએ. તો પ્રશ્ન કરે છે કે ધારો કે પ્રાણ શબ્દનો અર્થ શુદ્ધ બ્રહ્મ કે નિરુપાધિક બ્રહ્મ કરીએ, એટલે અર્થાત સુષુપ્તિની અંદર આ જીવ શુદ્ધ બ્રહ્મમાં મળી જાય છે એવું કહીએ તો એમાં શું વાંધો છે? શા માટે તમે એમ કહો છો કે સુષુપ્તિની અંદર આ જીવ કારણ શરીરમાં મળે છે? એમ ધારો કે આપણે કહીએ કે શુદ્ધ બ્રહ્મમાં એક થઈ જાય છે તો એમાં શું ક્ષતિ છે? તો એ બતાવે છે કે એવું હોય તો શું થાય. યદિ નિર્બીજ રૂપમ વિવક્ષિતમ બ્રહ્મ અભવિષ્યત નેતિ નેતિ યતો વાચો નિવર્તન્તે
अन्यदेव तद्विदितात् अथो अविदितात् इति अवक्ष्यत न सत्तन्न सदुच्यते इति स्मृतेः। यदि ही निर्बीज रूपम विवक्षितम ब्रह्म भविष्यत, निर्बीज रूप એટલે નિરુપાધિ સ્વરૂપમ, જો ત્યારે સુષુપ્તિની અંદર, હવે આપણી ચર્ચા છે સુષુપ્તિની અંદર જે સ્થિતિ છે નિર્બીજ કે નિરુપાધિક કે શુદ્ધ બ્રહ્મ છે એવું કહેવાનું જો શ્રુતિનું તાત્પર્ય હોત તો એ બ્રહ્મનું વર્ણન કેવી રીતે કર્યું હોત? ત્યાં નેતિ નેતિ એવું વર્ણન કરવું પડે? બ્રહ્મ કોઈ પણ શબ્દમાં વર્ણવી ન શકાય. ભલે નિરુપાધિક બ્રહ્મ બધા શબ્દો વાપરીએ છે છતાંય પણ કોઈ પણ શબ્દની મર્યાદામાં તો બ્રહ્મ આવી જ ન શકે. તેથી નેતિ નેતિ આ નહીં ન ઇદમ ન ઇદમ આ રીતે એનું વર્ણન કર્યું હોત શ્રુતિએ. યતો વાચો નિવર્તનતે, કારણ કે જ્યાં વાણી અને વાણી મન સહિત જ્યાંથી પાછી ફરે છે એનું નામ બ્રહ્મ. કારણ કે બ્રહ્મમાં એવો કોઈ પણ વિશેષ નથી જે વાણીનો વિષય બની શકે. જાતિ ક્રિયા ગુણ સંબંધ કોઈ પદાર્થનું વર્ણન શબ્દમાં આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે પદાર્થને કોઈને કોઈ પ્રકારની વિશેષતા હોય. જાતિ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય ગાય એવી જાતિ એનામાં હોય તો શબ્દમાં વર્ણન કરી શકીએ. ક્રિયા કોઈ પ્રકારની ક્રિયા એની સાથે હોય, ક્રિયા સાથે સંયોજાયેલો હોય, વ્યક્તિ, ડ્રાઈવર, રસોઈયો, નોકર વગેરે કોઈ ક્રિયા સાથે સંયોજાયેલો હોય તો આપણે કોઈનું વર્ણન કરી શકીએ. પછી ગુણ, કોઈ પ્રકારનો ગુણ હોય, સફેદ, લાલ, પીળો, સારો, ખરાબ વગેરે આવો ગુણ હોય તો પણ એનું વર્ણન કરી શકીએ. આપણે જેનું વર્ણન કરીએ એનું વર્ણન આ રીતે જ કરતા હોય છે ને. સારો છે માણસ છે, માણસ એટલે જાતિ, સારો છે ગુણ, પછી કોણ છે સાળો છે તો કે સંબંધ, એટલે જાતિ ગુણ ક્રિયા. કેવો છે મેનેજર છે એટલે ક્રિયા. આમ કોઈનું વર્ણન કરે કેવી રીતે કહે છે? જો આ મેનેજર છે ક્રિયા સાથે વર્ણન કર્યું, મેનેજમેન્ટની કઈ ક્રિયા કરે. સાળો છે એમ કહીએ એટલે શું છે? સંબંધ. માણસ છે એમ કહીએ ત્યારે શું? જાતિ. અને સારો છે એમ જયારે કહીએ ત્યારે ગુણ. બીજું કઈ રીતે વર્ણન તમે કર્યું? વર્ણન તો આસપાસનું જ કરતા હોય છે. એનું વર્ણન કેવું થાય? સારો છે, માણસ છે, આવો છે એમ કરીને આપણે વર્ણન છે એનું કહીએ છીએ જાતિ ક્રિયા ગુણ સંબંધ. આવાના કોઈ વિશેષના સંદર્ભમાં જ વસ્તુનું વર્ણન થાય. માઇક્રોફોન આ નામ પણ ક્યાંથી આપ્યું? એના ક્રિયાને આધારે. દરેક વસ્તુનું નામ જે આપ્યું હોય છે કોઈને કોઈ પ્રકારની એના ફંક્શનને કારણે, ફંક્શનલ નેમ્સ. પેન વગેરે, ફાઉન્ટેન પેન, ફાઉન્ટેનની જેમ પેલી સહી નીકળ્યા જ કરતી હોય તો ફાઉન્ટેન પેન કહેવાતી હશે. બોલ પોઈન્ટ પેન, બોલ જેવું હોય, બોલ ના જેવું પોઈન્ટ હોય, બોલ પોઈન્ટ. અર્થાત ફંક્શનલ નેમ્સ. પંખો, અથવા આ શબ્દનો અર્થ સમજીએ તો કોઈને કોઈ ક્રિયાને કારણે એનું નામ પડ્યું હોય, જાતિને કારણે હોય, કંઈક સંબંધને કારણે હોય, ગુણને કારણે હોય. કોઈ પણ વસ્તુનું શબ્દમાં ત્યારે જ વર્ણન થઈ શકે જ્યારે એમાં આવું એક અથવા વધારે વિશેષ હોય. બ્રહ્મમાં જાતિ નથી, ક્રિયા નથી, ગુણ નથી, સંબંધ નથી. માટે એવું જો નિરુપાધિક બ્રહ્મ ત્યારે હોત તો કોઈ શબ્દમાં એનું વર્ણન કરી જ ન શકાયું હોત. નેતિ નેતિ યતો વાચો નિવર્તનતે અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. એ વિદિત કરતા પણ અન્ય છે, અવિદિત કરતા પણ અન્ય છે. વિદિત એટલે શું? તો કે જાગ્રત સ્વપ્ન. અવિદિત એટલે શું? તો કે સુષુપ્તિ. એવું પણ કહી શકાય આ સંદર્ભમાં. જાગ્રત સ્વપ્ન કેવું છે? વિદિત જ્ઞાનના વિષય છે. સુષુપ્તિ કેવું છે? અવિદિત, અનનોન, ડિફરન્ટ ફ્રોમ ધ નોન એન્ડ અધર ધેન ધ અનનોન. અન્ય દેવ તદ વિદિતાત, વિદિત જે જ્ઞાત છે એનાથી જુદું. અથો અવિદિતાત અધિ, જે અજ્ઞાત છે એના કરતા ઉપર. અર્થાત જ્ઞાત અને અજ્ઞાત, વિદિત અવિદિત, જાણેલું નહીં જાણેલું, કાર્ય કારણ, વ્યક્ત અવ્યક્ત, આ બધા કરતા અન્ય. ઇતિ અવક્ષત, આ રીતે કહ્યું હોત. જો આ બ્રહ્મ નિરુપાધિક હોત તો આવું વર્ણન ત્યાં કર્યું હોત. અને માત્ર શ્રુતિ જ આ રીતે વર્ણન કરે છે એમ નહીં. સ્મૃતિ, ભગવદ્ ગીતા પણ એમ જ કહે છે ન સત ન અસદ ઉચ્યતે, ન સત તત ન અસદ ઉચ્યતે, તત ન સત ન અસદ ઉચ્યતે. એને સત છે, અસત નથી. સત કાર્ય
અસત કારણ, સત સ્થૂળ, અસત સૂક્ષ્મ, આવું કોઈ રીતે એનું વર્ણન થઈ શકતું નથી. અર્થાત આપણું વર્ણન કરવાની આપણી જે પરિભાષા છે એ કોઈ પરિભાષાના મર્યાદાની અંદર એને ક્યારે પણ આવરી શકાય નહીં. કોઈ શબ્દ કે કોઈ પણ પરિભાષા ક્યારે પણ આ તત્વને આવરી ન શકે. ભલે એ તત્વનો નિર્દેશ કરવા માટે ભિન્ન ભિન્ન શબ્દો, દરેક શબ્દ એક પરિભાષા પ્રક્રિયા જ છે. પ્રક્રિયા એટલે શું? મોડલ. આ દરેક શબ્દ પ્રક્રિયા બની ગયો. અવિદ્યા પણ એક શબ્દ છે પ્રક્રિયા. પ્રક્રિયા એટલે માત્ર કોઈ વસ્તુનો નિર્દેશ કરો એમ ના માની લો કે એક શબ્દ બધું વર્ણન કરે છે કોઈ વસ્તુનું. અવિદ્યા શું છે? પ્રક્રિયા જ છે. આવરણ, વિક્ષેપ, અધ્યારોપ, વિવર્ત, પરિણામ વગેરે આ શું છે? આ બધા શબ્દો પ્રક્રિયાઓ જ છે. વસ્તુનો નિર્દેશ કરવા, વસ્તુને સમજવા માટેની. પણ આવી કોઈ પણ પ્રક્રિયાને અંતર્ગત કોઈ પણ પ્રક્રિયા વડે આ તત્વ ક્યારે પણ આપણે ન આવરી શકીએ. અંતેથી આ પ્રકારનું વર્ણન થયું હોત, અંતેથી આવું વર્ણન નથી. પછી આગળ પણ કહે છે કિંચ કાર્યરાદમ પ્રતિ બીજભૂત જ્ઞાન રહિતતા શુદ્ધત્વેનૈવસ્મિન પ્રકરણે બ્રહ્મ વેક્ષિતં ચેત તર્હિ સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી જીવાનામ સત્પ્રાપ્તિ શ્રવણાદ બ્રહ્મણ સત્શબ્દસ્ય શુદ્ધત્વે સુષુપ્ત્યાદૌ તત્ર લીનાનામ એકીભૂતાનામ જીવાનામ પુનરુત્થાનમ ન ઉપપદ્યતે દૃશ્યતે છે પુનરુત્થાનમ. કહે છે છંદોગીમાં કહ્યું છે સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી. સુષુપ્તિમાં કેવું વર્ણન કરે છે? ત્યારે આ જીવ સત સાથે એક બની જાય છે. એ કેવું સત? એ સત જો નિરુપાધિક બ્રહ્મ હોત, શુદ્ધ બ્રહ્મ હોત, તો ઊંઘ્યા પછી માણસ ઉઠ્યો જ ના હોત. એ ઊંઘની અંદર પણ સુષુપ્તિમાં પણ અજ્ઞાનનું બીજ છે. જાગ્રત અને સ્વપ્નરૂપી કાર્યનું પણ બીજ હોવાને કારણે જ સુષુપ્તિમાં ગયા પછી જીવ સ્વપ્નમાં અને જાગ્રતમાં આવતો હોય છે. અર્થાત સબીજ અવસ્થા છે, નિર્બીજ અવસ્થા નથી. એકવાર નિર્બીજ અવસ્થામાં પહોંચ્યા પછી, નિર્બીજ એટલે નિષ્કારણ અવસ્થામાં પહોંચ્યા પછી તો કઈ માણસનું કાર્ય એટલે માણસનું પછી કોઈ અભિવ્યક્તિ થાય જ નહીં કોઈ વસ્તુની. અંતે તે નિર્બીજ અવસ્થા જો હોત, નિર્બીજ એટલે જ્યાં કોઈ પ્રકારના કાર્યની કોઈ સંભાવના ન હોત, પોટેન્શિયલ ન હોત, કારણ અવસ્થા જો ન હોત, તો જાગ્રત કે સ્વપ્નમાં જે રીતે આ માણસ ઊંઘ્યા પછી આવે છે ક્યારે આવ્યો જ ન હોત. સુષુપ્તિ જેને અવસ્થા કહીએ છે એમાં નિર્બીજ કે શુદ્ધ નિરુપાધિક બ્રહ્મ સાથે આ જીવ જો એક બની ગયો હોત, તો પછી એની કોઈ ઉપાધિ પણ રહી ન હોત, કોઈ બીજ પણ ન રહી હોત, તો કઈ વસ્તુને કારણે જાગ્રત થાય? આપણે જયારે નિદ્રામાં, ગાઢ નિદ્રામાં ગયા પછી કેમ જાગ્રત થતા હોય છે? કારણ કે જાગ્રતનું બીજ નિદ્રામાં હોય છે. કહ્યું તે પ્રમાણે સુષુપ્તિમાં કોઈ વસ્તુનો નાશ થતો નથી, માત્ર બધી વસ્તુ આવરણમાં ઢંકાઈ જતી હોય છે. અંતેથી એ આવરણ જતું રહે, વળી પાછું એનું એ વસ્તુ ચાલુ સંસાર. પરંતુ ત્યાં બીજ હોત જ નહીં તો સંસાર નષ્ટ થઈ ગયો હોત, અને તો પછી આ જીવ સંસારી જાગ્રત જ ન થયો હોત. આપણે બધા જોઈએ છે દૃશ્યતે પુનરુત્થાનમ, બધા પણ જાગે છે. સુષુપ્તિમાં ગાઢ નિદ્રા પછી પણ બધા જાગ્રત થાય છે. એ જ બતાવે છે કે નિદ્રામાં ભલે પરમાત્મા મળી જાય, પણ કયા પરમાત્મામાં? કારણ ઉપાધિ સહિતના પરમાત્મામાં, શુદ્ધ પરમાત્મામાં નહીં. એ કહે છે આચાર્ય નિર્બીજતયા એવ છે સતિલીનાનામ સંપન્નાનામ સુષુપ્ત પ્રલયયોઃ પુનરુત્થાન અનુપપત્તિ સ્યાत् મુક્તાનામ ચ પુનરુત્પત્તિ પ્રસંગઃ બીજ અભાવ અવિશેષાદ. નિર્બીજતયા એવ ચેત સતી, સતી લીનાનામ. આ સતી સપ્તમી સત શબ્દની 7મી વિભક્તિ છે. સતી લીનાનામ અર્થાત સતમાં લીન થયેલા, સંપન્નાનામ સત સાથે સંપન્ન થયેલા જે જીવ છે સુષુપ્તમાં. નિર્બીજતયા એવ સુષુપ્ત પ્રલયો, જો નિર્બીજતયા એ લોકો લીન થયા હોત તો સુષુપ્ત અને પ્રલય અવસ્થામાં પણ એવી પ્રલય હોય ત્યારે પણ એ જ અવસ્થા હોય છે. સુષુપ્તિમાં વ્યક્તિગત જીવની જે અવસ્થા હોય છે, પ્રલયમાં બધા જીવોની એ જ અવસ્થા હોય. પ્રલય થઈ ગયો, બધા ઊંઘી ગયા. ત્યારે પણ જો નિર્બીજ હોત તો પછી સૃષ્ટિ જ ન થઈ જાય હોત.
પ્રલય અવસ્થા સુષુપ્ત પ્રલયો પુનરુત્થાન અનુપપત્તિ. જો ત્યારે નિર્બીજ અવસ્થા, શુદ્ધ અવસ્થા, પૂર્ણ અવસ્થામાં જયારે હોત સુષુપ્તિમાં, તો પછી જાગ્રતનો કોઈ પ્રશ્ન ન થયો હોત કે સમગ્ર જગત જયારે પ્રલયમાં લીન થઈ ગયું અને ત્યારે પણ જો નિર્બીજ અવસ્થા હોત, પૂર્ણ અવસ્થા હોત, શુદ્ધ અવસ્થા હોત, તો ફરી સૃષ્ટિને પણ પ્રસંગ આવત જ નહીં. એ જ બતાવે છે. જાગ્યો એટલે પછી આપણે કહી શકીએ કે સુષુપ્તિમાં કેવું હશે. માણસના લક્ષણ પરથી, કોઈ વસ્તુના કાર્યના લક્ષણ પરથી કારણ આપણે કહી શકીએ ને કે કોનો દીકરો છે, કહી શકીએ આપણે. કારણ કે જો એના આપણે માતા પિતાને ઓળખતો તો ખબર પડે કે આ એનો દીકરો હોવો જોઈએ. ન ઓળખતો તો કહી આપીએ આપણે ઘણી વાર. કાર્યના લક્ષણ પરથી કારણનું, કારણના લક્ષણ પરથી કાર્યનું અનુમાન કરીએ. તેથી બાળકના લક્ષણ પરથી માતા પિતાનું અનુમાન કરી શકે કેવું હશે. અને તે રીતે આ જાગ્રત થયો એ પરથી આપણે સુષુપ્તિમાં કયા પ્રકારની સ્થિતિ હશે એનું અનુમાન એટલા માટે કરી શકીએ કે જાગ્રત તો જ થયો જ્યારે સુષુપ્તિમાં પણ જાગ્રત થવાનું કોઈ કારણ મોજૂદ હોવું જોઈએ. નહીં તો જાગ્રત કેમ થાય? વસ્તુ કંઈ પણ બને એનું કંઈ કારણ તો હોવું જ જોઈએ. જાગ્રત થયો પણ એક ઘટના છે. કેમ જાગ્રત થયો? જાગ્રત કારણ હોવું જોઈએ. એ કારણ સુષુપ્તિમાં પણ હાજર હોવું જોઈએ. અને ન હોત તો આ જાગ્રત ન થયો હોત. ઘણી વાર લોકો જાગતા જ નથી. કેમ? એ કારણ જતું રહ્યું. કયું કારણ? પ્રારબ્ધ. જે કે પ્રારબ્ધને કારણે માણસ જાગતો હોય એ પૂરું થઈ ગયું તો ઊંઘમાંથી પછી ઉઠે જ નહીં. અને તેથી એને જાગ્રત થવાનું જે કંઈ કારણ હોય એ સુષુપ્ત અવસ્થામાં પણ ત્યાં મોજૂદ હોવું જોઈએ. અને માટે સુષુપ્ત અવસ્થા એ નિર્ભેળ કે નિર્બીજ અવસ્થા નથી, પરંતુ કારણ અવસ્થા છે, સબીજ અવસ્થા છે. અને પછી શું થાય? મુક્ત પુરુષો છે એની પણ એ હાલત થાય. કારણ કે સુષુપ્તિની અંદર આ શુદ્ધ બ્રહ્મમાં લીન થવાનું પાછું જાગ્રત થયો, તો મુક્ત પુરુષ પણ શુદ્ધ બ્રહ્મના સ્વરૂપમાં લીન થયા પછી એને જાગ્રત થવું પડે. મુક્તાનામ છે પુનરુત્પત્તિ પ્રસંગ હે. જ્યારે મૃત્યુ પામે ત્યારે જેમ કહે છે કે મરણ સમયે જ્યારે ભગવાનનું સ્મરણ કરતા આપણે મરીએ તો ક્યાં આપણે લીન થઈ જઈએ? ઈશ્વરમાં. એટલે મરણ સમયે આ બ્રહ્મ એમ કરીને લીન થાય. પ્રયાતિ ત્યજન દેહમ સયાદિ પરમામ ગતિમ સર્વદ્વારાણી સંયમ્ય એમ કરીને બધા દ્વાર સંયમ કરીને એક શું છે? ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરન યહ પ્રજાતિ ત્યજન દેહમ સયાદિ પરમામ ગતિમ. એટલે મૃત્યુ સમય ઓમ ઓમ એમ કરીને પરમ બ્રહ્મના સ્મરણ સાથે જો આ મનુષ્યનો પ્રાણનો ત્યાગ થાય તો પરમ ગતિને પામે, અર્થાત એનો ફરી જન્મ ન થાય. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુખ્યતિ સ્થિત્વા શ્યામંદ કાલે બ્રહ્મ નિર્વાણ મૃત્યુ. બ્રહ્મ નિર્વાણ એટલે ઓલવાઈ ગયું. નિર્વાણ અર્થાત પેલી આપણી જ્યોત ઓલવાઈ ગઈ. એટલે ફરી એને ફરી જન્મ મળતો નથી. અને છતાં તમારે કહેવા પ્રમાણે સુષુપ્તિમાં એવી સ્થિતિ હોય તો મુક્તિમાં જ એવી સ્થિતિ હોય, તો સુષુપ્તમાં જેમ જાગ્રત હોય એ મુક્તનો પણ ફરી જન્મ થાય. તો કહે છે મુક્તાનામ છે પુનરુત્પત્તિ પ્રસંગ હે. પેલો કહે છે કે નહીં, મુક્ત થયા એને જન્મવાનું કોઈ કારણ નથી. તો કે પછી ઊંઘ્યો ને પરબ્રહ્મ લીન થયો એને પણ જાગવાનું કોઈ કારણ નથી. બીજ અભાવ અવિશેષાત. સુષુપ્તિમાં તો બીજ અભાવ હોય, મુક્તિમાં બીજનો અભાવ હોય, તો બંને અવસ્થા સરખી જ ગણાવી જોઈએ. અને તો પછી સુષુપ્તિમાંથી જાગ્રત ન થાય. અર્થાત સુષુપ્તિમાં બીજ હોય છે, કારણ હોય છે. મળે પ્રાણ શબ્દનો અર્થ અવ્યાકૃત કે કારણ કરવો જોઈએ. પછી આગળ કહે છે 36મા પાન પર જ્ઞાન દાહ્ય બીજ અભાવે છે જ્ઞાન અનર્થક્ય પ્રસંગ હે. અને આ બહુ સારું. માણસ ઊંઘી જવાથી જ જો બસ બ્રહ્મમાં લીન થઈ જતો હોય અને તેથી ઊંઘી જવાથી જ્ઞાન થઈ ગયું, એવું થઈ ગયું. ઊંઘી ગયો અને પરબ્રહ્મમાં લીન થઈ ગયો. જ્ઞાનદા ત્યારે બીજ જો ન હોત, એટલે કારણ અવસ્થા એ બીજ રહિતની જે અવસ્થા હોત, જ્ઞાનદાહ્ય બીજ અભાવે છે. જ્ઞાનથી જેને બાળવાનું છે એવું બીજ સંસારનું જો ન હોત, જ્ઞાન અનર્થક્ય પ્રસંગ હે. અને તો પછી મુક્ત થવા માટે માત્ર એક વેલિયમ 2 લેવાની જરૂર પડે, બીજું કઈ જરૂર ના પડે. તો મુક્ત થઈ જાય. ગાઢ નિદ્રામાં ગયા, મુક્ત થઈ ગયા. જ્ઞાન લોકો એવું કરે જ છે જો કે એમે પણ
વિલિયમ ટુની વાત નથી, પણ જે ભિન્ન ભિન્ન પ્રકારની પ્રક્રિયાઓ લોકો કરતા હોય છે, ડ્રગ્સ લેતા હોય કે બીજી બધી એવી કઈ ક્રિયાઓ કરતા હોય જેને કારણે બસ મન લીન થઈ જાય, આવી લય તો બધા શોધતા હોય છે. આ લયથી જ જો માણસનું કલ્યાણ થઈ જતું હોય તો પછી આ જ્ઞાનની જરૂર જ ના પડે. યોગી પણ ધારો કે યોગની પ્રક્રિયાઓથી પોતાના મનનો લય કરે અને એ રીતે સમાધિ અવસ્થામાં નિષ્ઠ હોય અને એમાં જો બીજ ન રહી જતું હોત તો આ જ્ઞાનની આવશ્યકતા જ ન હોત. એટલે એટલું પૂરતું નથી કે માત્ર મનનો લય થઈ ગયો કે બધી સભાનતા ચાલે, એટલું પૂરતું નથી. એ આવશ્યક છે કે આ જે ચૈતન્ય છે એનો ક્યારેય લય થતો નથી. જેનો લય નથી થતો એવું ચૈતન્ય એ હું છું, જેનો ક્યારેય લય ન થાય. જેનો લય થાય એવું હોવું જ નહીં. લય થયાનો જન્મ થાય, લય થાય એ વસ્તુ જ હું નથી. મનનો એ લય થવા મળે એ નથી, દ્રષ્ટાનો લય થવા મળે એ પણ હું નથી. જેનો લય નથી થતો, દ્રષ્ટા અને દૃશ્ય અને દર્શન બધાનો લય થવા છતાં પણ જેનો લય નથી થતો તે હું છું. જો લય થવું એ જ માત્ર મોક્ષની સ્થિતિ હોત તો આપણે રોજ મુક્ત થતા હોત, એકાદ વાર તો મુક્ત થઈ ગયા હોત. કારણ કે કશુંક બને ને આપણે લીન થઈ જતા હોય છે. આમ લાડુ ખાઈએ કે દૂધપાક ખાઈએ કે શીરો ત્યારે લીન થઈ જ જાય ક્ષણભર, અને તે વખતે પછી આગળ બહાર નીકળવાની જરૂર જ ના પડે. પરંતુ એ મુક્તિની અવસ્થા નથી, કારણ કે આપણે લીન થઈ લય થતો હોવા છતાં પણ ત્યાં આગળ બીજ જે છે એ બીજ તો રહી જ જતું હોય છે અને એ બીજ જ આપણે જગાડતું હોય છે. આપણને વિક્ષિપ્ત કોણ કરે છે? એ લયની અવસ્થામાંથી, શાંત અવસ્થામાંથી કોણ વિક્ષિપ્ત કરે છે? એ શાંતિમાં જે બીજ રહી ગયું છે અજ્ઞાનનું કે સંસારનું, એ આપણે વિક્ષિપ્ત કરે છે. અને તેથી જો કોઈ પ્રક્રિયાથી આપણે એ પ્રકારની લયની સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ અને એમ કરીને આપણે મુક્ત થઈ જતા હોઈએ તો આ જ્ઞાન કે લયનું પણ જે અધિષ્ઠાન છે તે હું છું એ પ્રકારના જ્ઞાનની કોઈ આવશ્યકતા જ ન રહે. જો લયનો અર્થ બધું બીજનો પણ લય થઈ જતો હોત, નષ્ટ, લયનો અર્થ જો વિનાશ થતો હોત. હવે લય અને વિનાશની આ ભેદ સમજવાનો છે. લય વિનાશ અને ઉભય રોધને લયગતમ પુનર્ભવતી નોમૃતમ પ્રાણબંધનાદ લીન માનસમ એક ચિંતનાત નાશમેત્યદઃ. રમણ મહર્ષિ કહે છે કે લય અને વિનાશ આ બે પ્રકારની સ્થિતિ છે. લયગતમ પુનર્ભવતી, લયગતમ જે મન છે એ તો ફરી પાછું જન્મે છે, કારણ કે લયમાં બીજ તો છે જ. નોમૃતમ, પણ જ્યાં અજ્ઞાનનો દાહ થઈ જાય છે, અજ્ઞાન બીજનો જે દાહ થાય છે ત્યારે પછી ફરી જન્મવાનું હોતું નથી કે ફરી સંસાર હોતો નથી. અને એટલે બહુ સમજવાની જરૂર એ છે કે માત્ર કોઈ પ્રકારની માનસિક ક્રિયાઓથી મુક્ત ન થઈ શકાય. એનો અર્થ એ નહીં કે આપણે કશું માનસિક એકાગ્રતા ન કરવી, ધ્યાન ન કરવું એવું હેતુ પણ નથી. એ પણ વસ્તુ ઉપયોગી છે. એટલા માટે ઉપયોગી છે કે બહાર કશા વિષયના આલંબન વગર પોતાનાથી પોતા આનંદ પ્રાપ્ત કરી શકે, એ પણ એક સારી વસ્તુ છે. અર્થાત સ્વેચ્છાએ મારા મનને આ વિષયોમાંથી હું સંકેલી શકું અને સ્વેચ્છાએ એ પ્રકારની શાંત સ્થિતિ પ્રાપ્ત કરી શકું અને એ રીતે આંતરિક આનંદ માણી શકું, એ પણ ઈચ્છનીય વસ્તુ છે. પણ એ આપણું અંતિમ ધ્યેય નથી. એની જ આવશ્યકતા એટલા મળે છે કે મન એવી રીતનું શાંત હોય ત્યારે જ આપણે વિચાર કરી શકીએ, કે ત્યારે આપણે સમજી શકીએ કે આ શાંતિ એ ખરેખર મનનું સ્વરૂપ છે, અશાંતિ નહીં. શાંત કે સ્વચ્છતા એ જળનું સ્વરૂપ છે, અસ્વચ્છતા નહીં. તેમાં શાંતિ કે સ્વચ્છતા, પ્રસન્નતા એ મનનું સ્વરૂપ છે. એ જાણવા માટે મનને પ્રસન્ન કરવું પડે. એ ખબર કેમ પડે? અંતેથી મન પ્રસન્ન થાય, શાંત થાય, અને એ માટે જે પ્રકારની પ્રક્રિયાઓની આવશ્યકતા હોય, યોગાસન હોય કે જે કંઈ હોય, કે પછી એકાગ્રતા, ધ્યાન, આ બધાથી મન શાંત કરી શકીએ, એ વસ્તુ બહુ સારી છે. અનુભવાત્મક એ વસ્તુ છે. પણ છેવટે અનુભવ શેમાં પરિણમવું જોઈએ? એનું આપણે શીખવું જોઈએ. શું શીખવું જોઈએ? કે એ જે શાંત અવસ્થા મનની છે એ મનનો વાસ્તવિક સ્વભાવ છે. અને એટલી શાંત અવસ્થા જ્યાં મનનો દ્રષ્ટા પણ શાંત થઈ જાય, એ જે નિર્વિશેષ ચેતન છે એ જ ખરેખર મનનું અને દ્રષ્ટાનું અને દ્રશ્યનું અને દર્શનનું બધાનું એ જ તત્વ છે, એ જ સત્વ છે અને એ જ હું છું. આ પ્રકારનો નિશ્ચય કરવા માટે આ પ્રકારની જે શાંત અવસ્થા છે અત્યંત ઉપયોગી અને આવશ્યક પણ છે. પણ છેવટે તો વિવેક કરવો જ પડે. વિવેક ન કરીએ દ્રષ્ટા અને દૃશ્યનો કે પ્રકૃતિ પુરુષનો, ત્યાં સુધી જ્ઞાન ન થાય. એટલે જ્ઞાન અનર્થક્ય પ્રસંગ. એટલે કહે છે આગળ, તસ્માદ સબીજત્વ અભ્યુપગમે નૈવ સતઃ પ્રાણત્વ વ્યપદેશઃ
સર્વશ્રુતિષુ ચ કારણત્વ વ્યપદેશઃ તસ્માત તે કારણથી સબીજત્વ અભ્યુપગમેનૈવ સતઃ પ્રાણત્વ વ્યપદેશઃ. ટૂંકમાં એ છાંદોગ્ય ઉપનિષદમાં પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી એ જે વાક્યો કયા છે એમાં સત શબ્દનો અર્થ કે પ્રાણ શબ્દનો અર્થ બીજત્વ અભ્યુપગમેનૈવ. એમાં બીજત્વ અર્થાત કારણ સાથેનો એ પ્રાણ કે કારણ સાથેનો સત એ પ્રકારનો અભ્યુપગમ એ પ્રકારનો અભિપ્રાય છે. સર્વશ્રુતિષુ ચ કારણત્વ વ્યપદેશ. અને બીજી બધી શ્રુતિની અંદર પણ આ અવસ્થાને કારણ અવસ્થા જ કહેવામાં આવે છે. અંતેથી કહે છે અતઃ એવ અક્ષરાત પરતઃ પરઃ સબાહ્યાભ્યંતરો હ્યજઃ યતો વાચો નિવર્તન્તે નેતિ નેતિ ઇત્યાદિના બીજત્વ અપનયનેન વ્યપદેશઃ. અતઃ એવ કારણ કે આ કારણ અવસ્થા પણ બ્રહ્મની છે તેથી એ કારણ અવસ્થાનો પણ એમાંથી પણ મુક્ત થઈને નિષ્કારણ જે અવસ્થા છે અક્ષરાત પરતઃ પરઃ પરતઃ અક્ષરાત પરઃ. આ બ્રહ્મ કેવું છે? પરતઃ અક્ષરાત પરઃ. અક્ષર જે પોતે પણ ચડિયાતું છે એના કરતાં પણ ચડિયાતું. ત્યાં અક્ષર શબ્દનો અર્થ કારણ અથવા માયા થાય છે. માયા પોતે પણ પોતાના કાર્ય કે સર્જન્યની અપેક્ષાએ ચડિયાતી જે ઉત્કૃષ્ટ છે એના કરતાં પણ ઉત્કૃષ્ટ એનું પણ જે અધિષ્ઠાન એને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર જે બ્રહ્મ છે એ કેવું છે? અક્ષરાત.